નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી શ્રુતિ આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જે છે એ તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે, એટલે ક્યાંય કોઈ પણ પ્રકારનું તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જે છે એ આવી ચૂક્યું છે અને આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 4 અને જેનો વિભાગ એ નું સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સોલ્યુશન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરસ મજાનું જે ગાલા અસાઇનમેન્ટ બુકનો તમને મુખપૃષ્ઠ તમને જોવા મળે છે. એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યું છે. હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અમે તમારા માટે કંઈક અલગ જ બાબતની લઈને આવ્યા છે, અલગ જ વસ્તુ લઈને આવી ચૂક્યા છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન અહીંયા રાખજો, કારણ કે તમે જે આટલા વર્ષોનો તમારો અતૂટ વિશ્વાસ જે ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર રાખ્યો છે એ ગાલા અસાઇનમેન્ટ બુકનો આપણે અભ્યાસ કરવાના છે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું આ ગાલા અસાઇનમેન્ટ બુક છે. બરાબર, એ તમારો અતૂટ વિશ્વાસ છે એ ગાલા અસાઇનમેન્ટ બુકે જાળવી રાખ્યો છે અને તમે પણ જાળવી રાખ્યો છો. અને ગાલા અસાઇનમેન્ટ બુકનું આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. તો ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 4 અને જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ સમયનો પ્રવાહ બદલાતો જાય છે તેમ તેમ તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક કંઈક નવું લઈને એ આવી રહ્યા છે અને તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક એ સરસ મજાનું અહીં આગળ તમે જોઈ શકો છો એ આવી ચૂક્યું છે, કારણ કે 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ જે બુક છે અને એ પણ વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એ અસાઇનમેન્ટ બુક તમારા માટે 6 પ્રેક્ટિસ પેપરો સાથે આવ્યું છે. કેટલા? 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. અને આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમે જો બજારમાં ખરીદવા માટે જશો ને તો તમારે બજારમાં એની 300 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. કેટલી? 300 રૂપિયા જેટલી ઊંચી કિંમત તમારે ચૂકવવી પડે છે. અને એક તો સમયનો બગાડ થશે, ભીડભાડમાં તમારે જવાનું થશે, તમારી શક્તિનો વ્યય થશે અને તમારે વધારે પૈસા આપવા પડશે. ઓકે, પરંતુ જો તમે અમારી પાસેથી મંગાવો છો તે પણ તમને ઘર બેઠા પ્રાપ્ત થઈ જશે અને એ પણ માત્ર અને માત્ર 290 રૂપિયામાં અમે તમને ગાલા અસાઇનમેન્ટ બુક આપી રહ્યા છે અને એ પણ ઘર બેઠા. એટલે તમારા પૈસાનો બચત થશે, તમારા સમયની બચત થશે અને તમારી શક્તિની બચત થશે. અને આ જે બાકીનો જે તમારો સમય અને શક્તિ જે રહે છે એ તમે કઈ જગ્યા પર ઉપયોગ કરી શકો છો? તમારા બોર્ડની પરીક્ષાની તૈયારીમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ સમયનો પ્રવાહ બદલાતો જાય છે તેમ તેમ વિદ્યાર્થી મિત્રો એ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમારા માટે પણ એ બદલાવ લાવી રહ્યું છે અને 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એમાં એમણે જબરજસ્ત પરિવર્તન લાવ્યા છે. અને આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ જે બુક છે ને એ તમારા માટે એક સરસ મજાનું એક એપ્લિકેશન લઈને આવ્યા છે અને એ એપ્લિકેશન તમને સ્માર્ટ ડિઝી બુક સ્વરૂપમાં તમને પ્રાપ્ત થવાની છે. અને આ સ્માર્ટ ડિઝી બુક પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક છે ને વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ક્યાં? જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અહીં આગળ દર્શાવેલી જે લિંક છે એ લિંકના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે ગાલા અસાઇનમેન્ટ બુક તમે સરળતાથી મેળવી શકો છો અને એ પણ તમે ઘર બેઠા મેળવી શકો છો. જો તમે ઘર બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે આ મુખપૃષ્ઠ ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું જોઈ શકો છો. હવે આ જે ગાલા અસાઇનમેન્ટ બુકનું મુખપૃષ્ઠ છે ને આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે. ઓકે, આ પ્રકારની માહિતીમાં તમને અહીં આગળ એક QR કોડ આપેલો છે. ઓકે, આ QR કોડને
તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમે આ QR કોડ સ્કેન કરશો એટલે તમારે તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમારે અહીંયા આગળ ફિલઅપ કરવાની કહેવામાં આવશે. એ તમારે તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરો છો એટલે તમારા ઉપર એક OTP આવશે. એ OTP આવે અને તો તમે OTP એન્ટર કરો છો એટલે તમારું એ એપ્લિકેશનમાં લોગિન થઈ જશે. લોગિન થયા બાદ તમને અહીંયા આગળ રહેલો જે એક્સેસ કોડ છે, આ એક્સેસ કોડ જે છે, આ એક્સેસ કોડને તમે એન્ટર કરશો. એન્ટર કરવાનું તમને કહેવામાં આવશે અને આ એક્સેસ કોડ તમે એન્ટર કરો છો એટલે તમારી એપ્લિકેશન એક્ટિવેટ થઈ જશે. ઓકે, અને તમે એપ્લિકેશન જે સ્માર્ટ ડિઝીબુકના સ્વરૂપમાં જે એપ્લિકેશન છે ને, આ સ્માર્ટ ડિઝીબુક એપ્લિકેશન તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવેલી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ લિંકના માધ્યમ દ્વારા પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અમે તમારા માટે એક જબરજસ્ત આકર્ષક ઓફર પણ લઈને આવ્યા છે. અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો તમને માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થશે. ઓકે, શાના ઉપર છે આ ઓફર? માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થશે. ઓકે, તો આ આકર્ષક ઓફર કઈ રીતે તમને પ્રાપ્ત થાય છે, એના કયા કયા બેનિફિટ છે, બરાબર, તો એ પણ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની જો ખરીદી કરો છો તો અમે તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા ટકા સુધીનું? 15% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. ઓકે, આ 15% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો? આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. ઓકે, આ NAV15 યુઝર પ્રોમો કોડનો તમે અમને મેસેજ કરશો લખીને, બરાબર, NAV15 લખીને તમે અમને મેસેજ કરશો એટલે અમે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ તમને આપીશું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના અમને ફોન આવે છે, મેસેજ આવે છે કે સર, અમે તમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયા છીએ, તો અમને માત્ર અને માત્ર 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપશો. તો પછી અમે પણ નક્કી કર્યું છે કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ છે, આપણી સાથે જોડાયેલા છે, તો આપણે આ વિદ્યાર્થીઓને આકર્ષક ઓફરનો જબરજસ્ત લાભ તો આપવાના જ છીએ, તો પછી થોડો લાભ વધારે આપીશું. તો ચિંતા નહીં કરો, કારણ કે અમે તમારા માટે એ ડિસ્કાઉન્ટ વધારવાનું નક્કી કર્યું છે. એ ડિસ્કાઉન્ટ જે 15% આપીએ છીએ એ 15%થી ડિસ્કાઉન્ટ વધારીને અમે તમને 20% સુધી આપી શકીએ છીએ. કેટલા ટકા? 15%થી ડિસ્કાઉન્ટ વધારીને 20% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. પરંતુ ક્યારે આ 20% સુધીનો ડિસ્કાઉન્ટનો તમને લાભ પ્રાપ્ત થશે? કે જ્યારે તમે 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને આ 20% સુધી ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. અને આ 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો જે યુઝર પ્રોમો કોડ રહ્યો છે એ છે NAV20. કયો છે એના માટેનો યુઝર પ્રોમો કોડ? NAV20 એ એના માટેનો યુઝર પ્રોમો કોડ તમને રહેલો જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે અમને NAV20 લખીને મેસેજ કરશો એટલે અમે તમને આ 20% સુધી ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. ઓકે, અને અમે તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. ઓકે, અને તમે એનો લાભ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને આ તમામ પ્રકારની વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થઈ જવાની છે. એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થશે એટલે તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સમજી ગયા? એટલે હવે આ જ લાભ તમે ફટાફટ ઉઠાવી લેજો
જો તમે આ લાભ નથી લીધો તો અત્યારે જ આ આકર્ષક ઓફરનો તમે લાભ લઈ શકો છો અને તમારા બાકીના મિત્રોને પણ આ ઓફરનો લાભ લેવા માટે તમે કહી શકો છો, કારણ કે આ લાભ એકવાર તમે ચૂકી જશો ફરી પાછું આ તમને લાભ પ્રાપ્ત થવાનો નથી. ઓકે, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન બગાડતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ, કારણ કે હવે બોર્ડની પરીક્ષાના દિવસો પર બહુ જ થોડા બાકી રહ્યા છે. ઓકે, તો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું, જેનો આપણો પ્રશ્નપત્ર નંબર છે 4 અને જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ, શરૂ કરીએ છીએ આપણો વિભાગ ઈ. વિભાગ ઈ વિદ્યાર્થી મિત્રો એ લેખન વિભાગ છે. કયો વિભાગ છે? લેખન વિભાગ છે. અને આ લેખન વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એકદમ ચોકસાઈ પૂર્વક કામ કરવાનું છે, કારણ કે આ લેખન વિભાગ જે ઈ છે એ તમને 20 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય છે. બરાબર, આ 20 ગુણમાંથી તમારે ઓછામાં ઓછા તમારા 18 થી 19 ગુણ તો તમારે લાવવાના જ છે, કારણ કે તમે જો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છો તો 100% તમારા 18 થી 19 ગુણ તો આવવા જ જોઈએ. ઓકે, જો તમારે એટલા ગુણ આવશે તો તમે આરામથી તમે A1 ગ્રેડ તમે મેળવી શકો છો. ઓકે, તો અહીંયા આગળ વિભાગ ઈ લેખન કરતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. ઓકે, લેખન વિભાગ ઈ જે છે એ તમારો મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. લેખન વિભાગમાં શું કરવાનું છે? તમારે સૌથી વધારે તો તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે, અને મૌલિકતાનો ઉપયોગ કરીને તમારે લેખન વિભાગમાં લખાણ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા જ્યારે તમે વિભાગ ઈ લખવાની શરૂઆત કરો છો ત્યારે તમને અહીંયા આગળ, બરાબર, અહીંયા આગળ જે 83 નંબરનો પ્રશ્ન આપ્યો છે, સૂચના તમારા માટે આવી ચૂકી છે, અને આ જે સૂચના છે એ સૂચનાને સૌથી પહેલા તમારે વાંચન કરવાની છે. શું આ જે સૂચના તમને આપી છે એ સૂચનાનું તમારે 1 થી 2 વાર તમારે ચોક્કસપણે તમારે વાંચન કરવાનું છે, તો જ તમે સરળતાથી એ તમારું જે કામ કરવાનું છે એ તમે લખાણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજી એક બાબત, પરીક્ષામાં તમારે બહુ ઉતાવળ કરીને લખાણ કરવાની જરૂર નથી. બરાબર, બહુ જ વધારે પડતી ઉતાવળ કરવાની જરૂર નથી. હા, થોડી ઝડપ તમારે રાખવાની છે, પણ લખાણ એટલી બધી ઝડપમાં પણ નહીં કરવું કે તમે જે યાદ છે એ પણ તમે ભૂલી જાઓ. તમારે જે બાબતો દર્શાવવાની છે એ દર્શાવવાની જ તમારી રહી જાય, એવું થવું જોઈએ નહીં. ઓકે, તો આપણે જોઈએ કે સૂચના આપી છે કે તમારા નજીકના શહેરમાં આવેલા રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી. શું? તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણના કારખાનાનું જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે. શું? જે તમારા ગામની નજીક, બરાબર, તમારા નજીકના શહેરમાં આવેલ જે રંગ રસાયણ છે એ રંગ રસાયણના કારખાનાનું જે ગંદુ પાણી છે એ તમારા ગામની નદીમાં છોડવામાં આવે છે, જેના કારણે નદીને દૂષિત કરવામાં આવી રહ્યું છે. બરાબર, એ જે ગંદુ પાણી એ નદીની અંદર છોડાતા એ નદીનું પાણી કેવું થઈ રહ્યું છે? દૂષિત થઈ રહ્યું છે. જે અંગે તમારે ગતિ કાર્યવાહી કરવા માટે તમારા જિલ્લા કલેક્ટર શ્રીને તમારે અરજી લેખન કરવાનું છે. શું? નદીને દૂષિત કરવામાં આવી રહી છે, જે અંગે ગતિ કાર્યવાહી કરવા માટે તમારે કોને અરજી કરવાની છે? જિલ્લા કલેક્ટર શ્રીને અરજી કરવાનું છે. ઓકે, તો હવે અહીંયા આગળ આપણે અરજી લેખન કરીએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો એમાંની સૌથી પહેલી જે બાબત છે એ આપણે ધોરણ 12ના વિદ્યાર્થી હોવાને કારણે આપણે આપણા નામની ગોપનીયતા જાળવવાની છે. ઓકે, એટલે આપણે આપણું નામ ક્યારે પણ જણાવવાનું નથી. ઓકે, તો અહીંયા આગળ તમે જે બાબતો દર્શાવશો એ તમારે ચોક્કસ ધ્યાન રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજો કે આ તમારી એક સપ્લિમેન્ટરી છે, પુરવણી છે, એના અંદર તમે લખાણ કરવાની શરૂઆત કરો છો. તો તમારે જમણા હાથ ઉપર, બરાબર, એક સીધી હરોળની અંદર, જમણા હાથ ઉપર એક સીધી હરોળની અંદર તમારે આ બાબતો દર્શાવવાની છે, જેની અંદર સૌથી પહેલું શું દર્શાવવાનું છે? રેન્ડમલી કોઈ પણ સ્થળનું નામ, કોઈ પણ શહેર. જો અહીંયા તમે કહ્યું છે કે તમારા નજીકના શહેરમાં, એટલે તમારે જે આજુબાજુમાં જે નજીકમાં શહેર છે, ગામ છે, નદી છે, એનો તમે ઉલ્લેખ કરી શકો છો. બરાબર, તો અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે આપણે રેન્ડમલી એક સ્થળનું નામ લીધું છે. બરાબર, કયું? તો ભાઈ મુકામ પોસ્ટ વેસુ. શું? મુકામ પોસ્ટ વેસુ. ઓકે, આપણે અલ્પ વિરામ લખ્યું. શા માટે? કારણ કે આગળ હજુ માહિતી આપણે લખવાની છે એટલા માટે. ઓકે, અલ્પ વિરામ કર્યું. ત્યાર પછી આપણે નીચે ફરી પાછું એની નીચે જ એક સીધી હરોળમાં લખવાનું તાલુકો અને જિલ્લો સુરત. ઓકે, તાલુકો અને જિલ્લો સુરત અને ફૂલ સ્ટોપ મૂક્યું.
કારણ કે આપણે સુરત પછી આપણે બીજું કોઈ માહિતી લખવાની નથી. ઓકે, ત્યાર પછી આપણે શું લખવાનું? અરજી લેખન કઈ તારીખે કરી રહ્યા છે? જે દિવસે તમે અરજી લેખન કરો છો એ જ દિવસે અરજી લેખનની તારીખ પણ તમારે અહીંયા દર્શાવવાની છે. તો અરજી લેખનની તારીખ અહીંયા દર્શાવી દીધી છે. કઈ તારીખ? તો ભાઈ 07/11/2024. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી આટલી વિગત ચોક્કસપણે તમારી સાચી હોવી જોઈએ. ઓકે, જો તમે આટલી બાબતો સાચી લખો છો અને અહીંયા આગળ તમે સામે લખવાનું છે હજુ માહિતી, આટલી બાબતો તમારી પૂરી થાય ત્યાર પછી આ જે જગ્યા ઉપર તમારું વાક્ય પૂરું થયું, બરાબર, તારીખ 7/11/2024 લખ્યું, એ જે જગ્યા ઉપર પૂરું થાય એની નીચેની લીટીમાં તમારે ડાબા હાથ ઉપર, ક્યાં? ડાબા હાથ ઉપર અહીંયા આગળ, બરાબર. તો જો તમે ડાબા હાથ ઉપર અહીંયા આગળ એક સીધી હરોળની અંદર, એક સીધી હરોળમાં સૌથી પહેલા તમારે લખવાની શરૂઆત કરવાની છે, બરાબર. એક સીધી હરોળની અંદર તમે સૌથી પહેલા લખવાની શરૂઆત કરો. ઓકે, તો સીધી લીટીની અંદર લખવાની શરૂઆત કરો. તેમાં સૌથી પહેલું તમારે શું લખવાનું છે? પ્રતિ. ઓકે, આ પ્રતિ લખ્યું. ત્યાર પછી જો તમે અલ્પવિરામ કર્યું, શું લખ્યું? પ્રતિ અલ્પવિરામ. ઓકે, આટલી બાબત દર્શાવી, પ્રતિ અલ્પવિરામ લખ્યું. ત્યાર પછી કોને આપણે સંબોધન કરવા, સંબોધીને અરજી લેખન કરવાનું છે એ જુઓ. તો એ જુઓ, તો જે અંગે ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લા કલેક્ટર શ્રીને અરજી કરો. તો અહીંયા આપણે શું લખ્યું? માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી. ઓકે, અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જે બાબત ધ્યાનમાં રાખવાની છે એ આપણે માન સૂચક શબ્દોનું પ્રયોજન કરવાનું છે. ઓકે, એટલે આપણે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અલ્પવિરામ કરી, કારણ કે હજુ આપણે સ્થળ કયું છે? જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી લખ્યું, પણ કયા શહેરને અનુસરીને આપણે લખી રહ્યા છે તે પણ ધ્યાન રાખો. તો ત્યાં આગળ આપણે શું લખ્યું? મુકામ પોસ્ટ વેસુ, સુરત. તો આપણે કઈ જગ્યા ઉપર આપણે અરજી કરવાની છે? તો ભાઈ આપણે સુરત શહેરના કલેક્ટર શ્રીને આપણે અરજી કરી શકીએ છીએ. તો આપણે અહીંયા લખવાનું કે પ્રતિ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અલ્પવિરામ. ત્યાર પછી આપણે નીચે લખવાનું કે સુરત પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. ઓકે, આટલી બાબત થઈ ગઈ. ચાલો, હવે આટલી વિગત આપણી પૂર્ણ થયા પછી તમારે નીચેની લીટીની અંદર જે જગ્યા ઉપર આ સુરત શહેર લખ્યું છે, બરાબર, સુરત લખ્યું ને ફૂલ સ્ટોપ છે, એની નીચે બરાબર અહીંયાથી તમારે લખવાની શરૂઆત કરવાની. શું? અહીંયાથી. આ રીતે તમે અહીંયાથી લખવાની શરૂઆત કરવાની. કઈ રીતે? તો ત્યાં શું લખવાનું છે? ત્યાં આગળ તમારે વિષય લખવાનો છે. શું? આ વિષય લખવાનો. ઓકે, આ વિષય તમે દર્શાવ્યો છે. હવે વિષયમાં તમે શું લખવાનું? તમારી સૂચના શું હતી કે તમારા શહેરના નજીકમાં જે રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડવામાં આવતા નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જેને અંગે ઘટતું કરવા અરજી કરવાની છે, બરાબર. તો આપણે શું લખ્યું કે ભાઈ વિષય શું લીધો કે રંગ રસાયણના, જો આપણે સૌથી પહેલા જે વિષય લીધો એ કે રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી એ ગામની નદીમાં છોડવામાં આવે છે તે અટકાવવા ઘટતું કરવા બાબત. શું? રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી ગામની નદીમાં છોડવામાં આવે છે તે અટકાવવા ઘટતું કરવા બાબત. ઓકે, આટલી બાબતો આપણે દર્શાવી દીધી. હવે આટલી બાબતો દર્શાવ્યા બાદ આપણે ટૂંકમાં એની નીચેથી આપણે લખવાનું છે. તમારો જે હાસ્યો છે ત્યાંથી તમારે સીધું લખવાની શરૂઆત કરવાની છે. ઓકે, આ તમારો હાસ્યો છે, આ તમે લખવાની શરૂઆત કરી શકો છો, બરાબર. તો અહીં આગળ તમે સૌથી પહેલા તમારે શું લખવાનું છે? આદરણીય સાહેબ શ્રી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, અહીંયા આગળ આપણે માન સૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. શાનો આપણે ઉપયોગ કરવાનો છે? તો ભાઈ માન સૂચક શબ્દોનો ઉપયોગ તમારે કરવાનો છે. માન સૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ક્યાં આગળ? તો અહીંયા આગળ, બરાબર. તો અહીંયા આગળ આપણે માન સૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો. તો માન સૂચક શબ્દો કયા કયા છે? તો ભાઈ માન સૂચક શબ્દો આપણે જોઈએ તો આદરણીય, બરાબર, અહીંયા લખીએ છીએ આપણે આદરણીય, માનનીય, બરાબર, પૂજનીય, વંદનીય, બરાબર, વંદે માતરમ, જય હિન્દ. સાથ આપ સાહેબ શ્રીને જણાવવાનું કે મુરબ્બી સાહેબ શ્રીને જણાવવાનું કે આવા આપણે માન સૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે.
બરાબર કયા તો અહીંયા આગળ આદરણીય સાહેબશ્રી એની જગ્યા ઉપર આપણે આદરણીય લખ્યું માનનીય લખ્યું પૂંજનીય લખી શકીએ વંદનીય લખી શકીએ છીએ મુરબ્બી લખી શકીએ છીએ મહોદયશ્રી લખી શકીએ છીએ જય હિન્દ સાથ આપ સાહેબશ્રીને જણાવવાનું કે વંદે માતરમ સાથ આપ સાહેબશ્રીને જણાવવાનું કે આવા ઘણા બધા માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઓકે ત્યાર પછી આપણે શું લખવાનું છે કે ભાઈ વંદે માતરમ પૂર્ણ વિરામ ઓકે ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે શું પેરેગ્રાફ પાડવાનો અને પેરેગ્રાફ પાડ્યા પછી આપણે લખવાની શરૂઆત કરવાની છે ઓકે તો આપણે સૌથી પહેલા કઈ રીતે શરૂઆત કરી શકીએ છીએ તો જુઓ પેરેગ્રાફ પાડ્યો હવે આગળ જુઓ છેલ્લા કેટલાક સમયથી અમારા શહેરની ઉત્તર તેમજ દક્ષિણ બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે સરકારે ઉદ્યોગ ધંધા માટે ફાળવી છે શું પહેલું જ જે વાક્ય લખ્યું છે એ તમે જુઓ કે છેલ્લા કેટલાક સમયથી અમારું જે શહેર છે એ અમારા શહેરની ઉત્તર અને દક્ષિણ દિશા બાજુ ઉત્તર અને દક્ષિણ બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે શું ઔદ્યોગિક એકમોના વિકાસ માટે એ ફાળવેલ છે બરાબર એટલે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે કોણે સરકારે ઉદ્યોગ ધંધા માટે એ ફાળવેલી છે કઈ ઉત્તર અને દક્ષિણ દિશા બાજુ બરાબર ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જાહેર કરેલ છે બરાબર એ એક તરફથી કેવી બાબત છે આનંદની બાબત છે સૌ કોઈને રોજીરોટી પ્રાપ્ત થશે જે આજુબાજુના ગામના નાના નાના લોકો છે એ લોકોને રોજીરોટી પ્રાપ્ત થશે આજુબાજુના વિસ્તારોમાંથી બેરોજગારીમાં ઘટાડો થયેલો જોવા મળશે તો આપણે જોઈએ આગળ આનંદની વાત એ છે કે એથી નાના નાના ગામડાના લોકોને પણ રોજીરોટી મળી રહે શું આનંદની વાત છે કે એથી નાના નાના ગામડાના લોકોને પણ રોજીરોટી મળી રહે છે બરાબર શાનાથી તો ભાઈ આ ઔદ્યોગિક એકમોથી કયા ઉત્તર અને દક્ષિણ બાજુ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન જે ડિક્લેર કરેલ છે ને એની મદદથી બરાબર પણ બીજી બાજુ એની આડઅસરો પણ દુર્લક્ષ આપણને સેવાતું લાગે છે બરાબર પરંતુ શું કહે છે કે પણ બીજી બાજુ એની આડઅસરો તરફ એ દુર્લક્ષ સેવાતું હોય એવું લાગી રહ્યું છે ઓકે એટલે જે આપણે જોઈએ તો એક જ સિક્કાની બે બાજુ છે જો જે વસ્તુના આપણને લાભ હોય ને એના આપણને ગેરલાભ પણ છે તો અહીંયા આગળ આપણને જે લાભ થયો છે એ કયો કે ભાઈ એક તરફથી ગામડાના નાના નાના ગામડાના લોકોને રોજીરોટી મળી રહેશે આ એક લાભ થાય છે પરંતુ એને સિક્કાની બીજી બાજુ ગેરલાભ પણ થાય છે તો કયા ગેરલાભ થાય પણ બીજી બાજુ એની આડઅસરો તરફ દુર્લક્ષ સેવાતું હોય એવું આપણને લાગી રહ્યું છે બરાબર આ એક બીજી બાબત થઈ ગઈ હવે આપણે આગળ જોઈએ કે છેલ્લા કેટલાક સમયથી અમારું જે ગામ છે શું આગળ શું લખવાનું આપણે કે છેલ્લા કેટલાક સમયથી અમારું ગામ તેમજ શહેર માથે આરોગ્ય વિષયક સંકટ ઊભું થયું છે શું છેલ્લા કેટલાક સમયથી અમારું ગામ તેમજ શહેરના માથે શું ઊભું થયું છે આરોગ્ય વિષયક સંકટ ઊભું થયું છે શાના કારણે તો ભાઈ રંગ રસાયણના કારખાનાઓ છે તેનું દૂષિત પાણી એ શુદ્ધ જે નદીનું પીવાલાયક પાણી છે એ પીવાલાયક પાણીને અંદર ભેળવવાથી બરાબર એની અંદર છોડવાથી એ પાણી કેવું થયું છે દૂષિત થયું છે અને એ દૂષિત પાણીનો લોકો ઉપયોગ કરવાથી બીમાર થાય છે એટલા માટે ઓકે સંકટ ઊભું થયું છે તો હવે આપણે આગળ શું લખવાનું તો જુઓ રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી શું રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી અમારા ગામમાંથી પસાર થતી શું અમારા ગામમાંથી પસાર થતી તાપી નદીમાં છોડવામાં આવતા અમારા ગામમાંથી પસાર થતી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદીનું પાણી દૂષિત કરે છે શું તાપી નદીની અંદર એ પાણી છોડવામાં આવતા તાપી નદીનું જે પાણી છે એ તાપી નદીનું પાણીને આ રંગ રસાયણના કારખાનામાંથી છોડવામાં આવતું ગંદુ પાણી એ શુદ્ધ પીવાલાયક પાણીમાં ભેગું થાય છે છોડવામાં આવે છે જેને કારણે એ પીવાલાયક પાણી જે શુદ્ધ પાણી હતું એ પણ પાણી કેવું થઈ જાય છે દૂષિત થઈ રહ્યું છે બરાબર એટલે તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદીનું જે પાણી છે એ તાપી નદીના પાણીને પણ એ દૂષિત કરી રહ્યા છે ઓકે ત્યાર પછી લખવાનું છે કે નદીના દૂષિત પાણીની અસર ગામની આસપાસના લોક વપરાશ કરનારા તમામ લોકોને થવા લાગી છે શું કહ્યું છે કે નદીના દૂષિત પાણીની અસર કયું તો ભાઈ રંગ રસાયણ કારખાનાનું જે દૂષિત પાણી છે એ નદીની અંદર છોડવામાં આવે જેથી કરીને જે શુદ્ધ પીવાલાયક પાણી હતું એ પણ હવે દૂષિત થઈ ગયું એ દૂષિત
પાણીની અસર કોના ઉપર થાય છે? તો ગામની આસપાસના લોકો જે એ નદીના પાણીનો વપરાશ તરીકે ઉપયોગ કરે છે એ તમામ લોકોને એની ગંભીર અસરો થવા લાગી છે. બરાબર. ભૂગર્ભ જળ પણ એ દૂષિત થઈ ગયા છે. ભૂગર્ભ જળ જે છે, બરાબર, ભૂગર્ભ જળ જે છે એ પણ કેવા થયા છે? દૂષિત થયા છે. જે અંગે ઘણીવાર અમે ફેક્ટરીના માલિકોને, સ્થાનિક કચેરીઓના લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં અનેકવાર જાણ કરી હોવા છતાં કોને કોને જાણ કરી છે? તો એ અંગે ફેક્ટરીના માલિકોને ઘણીવાર જાણ કરી છે. સ્થાનિક કચેરીઓના લાગતા વળગતા જે અધિકારીઓને પણ અમે અનેકવાર લેખિતમાં ફરિયાદ કરી છે, જાણકારી આપી છે. જાણ કરી હોવા છતાં આ અધિકારીઓ એ લોકોની લાગવગને કારણે ગામના લોકોની કોઈ ફરિયાદને કાને ધરતું નથી. શું આ જે ફેક્ટરીના માલિકો છે એ લોકોની લાગવગ અને સાઠગાંઠ હોવાને કારણે કોણ એ ફેક્ટરીના માલિકો અને અધિકારીઓ, બરાબર, જે સ્થાનિક કચેરીના અધિકારીઓ છે એ બેની સાઠગાંઠ હોવાને કારણે, એ લોકોની લાગવગ હોવાને કારણે ગામની ફરિયાદને કોઈ જ લોકો કાને ધરતું નથી. ઓકે. આજે અમારે ન છૂટકે અમે આપ નામદાર સાહેબ શ્રીને શું આજે અમે ન છૂટકે અમે આપ નામદાર શ્રીને એ અંગે ગત્તું કરવા માટે અરજી કરીએ છીએ. શું આજે ન છૂટકે અમે આપ નામદાર શ્રીને એ અંગે ગત્તું કરવા અરજી કરીએ છીએ. ઓકે. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને તમે લખી શકો છો, બરાબર, કે આ પાણીના પ્રદૂષણની શું આ પાણીના પ્રદૂષણને અટકાવવા યોગ્ય પગલાં નહીં લેવાય તો કયા પાણીને? ભાઈ, જે રંગ રસાયણ યુક્ત કારખાનાઓના ગંદા દૂષિત પાણીને આ નદીમાંથી જે છોડવામાં આવે છે, આ પાણીના પ્રદૂષણને ઝડપથી અટકાવવા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો માનવો અને પશુઓના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થશે. કોના ઉપર અસરો થશે? માનવ ઉપર તો થશે જ, પરંતુ આ મૂંગા જે અબોલ પ્રાણીઓ, પશુ પક્ષીઓ છે એના સ્વાસ્થ્ય ઉપર પણ તેની ગંભીર અસરો થવાની છે. બરાબર, અસરો થશે. ત્યાર પછી આપણે આગળ લખી શકીએ કે રોગચાળો ફાટી નીકળશે. શું થશે? રોગચાળો ફાટી નીકળશે. જેવી રીતે કોરોના વૈશ્વિક મહામારી ફેલાઈ એવી રીતે રોગચાળો ફાટી નીકળશે અને હજારો લાખો લોકોના મૃત્યુ થઈ જશે. સુરતની અંદર આપણે જોઈએ તો પ્લેગનો રોગ ફાટી નીકળ્યો, તેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એવી જ રીતે આ રોગચાળો ફાટી નીકળશે. અનેકનો ભોગ પણ એની અંદર લેવાશે. આ પ્રદૂષિત અને ઝેરી પાણીનો યોગ્ય નિકાલ કરવા અંગે જેમ બને તેમ ઝડપથી ગત્તું કરવા વિનંતી. શું કહ્યું છે? કે આ પ્રદૂષિત ઝેરી પાણીનો યોગ્ય નિકાલ કરવા અંગે જેમ બને તેમ ઝડપથી ગત્તું કરવા માટે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે અરજી લેખન કરીએ ત્યારે આપણે એ અરજી લેખનની અંદર આપણી વાણીમાં નમ્રતા હોવી જોઈએ, આગ્રહનો સૂચન થયેલું હોવું જોઈએ, વિનંતી સૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. આગ્રહ સૂચક, વિનંતી સૂચક જ્યારે આપણે શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે સરસ રીતે એ લખાણ કરી શકીએ છીએ. બરાબર. એટલે આ પ્રદૂષિત ઝેરી પાણીનો યોગ્ય નિકાલ કરવા અંગે જેમ બને તેમ ઝડપથી ગત્તું કરવા વિનંતી છે. બરાબર. ત્યાર પછી આપણે અહીંયા આગળ લખવાનું છે કે ભાઈ બિડાણ. તો બિડાણમાં આપણે શું લખવાનું? તો બિડાણ એટલે શું કે આની આ અરજી સાથે આપણે કઈ કઈ વસ્તુ સાથે જોડેલી છે, બરાબર, જેને આપણે બિડાણ કહીએ છીએ. ઓકે. તો ભાઈ કઈ કઈ બાબતો આ અરજી સાથે આપણે જોડી છે? તો ભાઈ અત્યાર સુધી લાગતા વળગતાઓને કરેલી અરજીઓની નકલ. જે અધિકારીઓને આ બાબતની સાથે સંકળાયેલ છે, બરાબર, અત્યાર સુધી લાગતા વળગતાઓને કરેલી અરજીઓની નકલ આપણે આ અરજી સાથે કલેક્ટર અધિકારી સાહેબને જોડીને અરજી કરેલી છે. ઓકે. આટલી બાબતો આપણે લખવાની રહેશે. અને ત્યાર પછી સૌથી છેલ્લે જમણા હાથ ઉપર આપણે લિખિત કરીને લખવાનું છે કે આપનો વિશ્વાસુ XYZ. શું? આપનો વિશ્વાસુ XYZ અથવા XYZ તમે લખો અથવા ABC લખો, PQRS લખો એ પણ ચાલશે, એક જાગૃત નાગરિક લખો તો પણ ચાલશે. જમણા હાથ ઉપર આપણે અરજી લેખનમાં શરૂઆત કરી એ જે હોય એ જ આપણે અહીંયા પર લેખન કરવાનું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આટલી બાબતો આપણે ચોક્કસપણે તમારે લખવાની હોય છે.
ઓકે, જો તમે આ રીતે અરજી લેખન કરો છો સરસ મજાની, તો તમને એના અહીં આગળ સીધે સીધા 5 ગુણ તમને મળવા પાત્ર થાય. ઓકે, સૌથી પહેલા તો ધ્યાનમાં રાખવાનું કે અરજી લખનારનું નામ સરનામું ચોક્કસ હોવું જોઈએ અને સામે આપણે કોને લખી રહ્યા છીએ એનું પણ નામ સરનામું ચોક્કસ હોવું જોઈએ. બરાબર, આટલી બાબતો સાચી હોય એટલે તમને અરજી તમારી આગળ વધારી શકીએ છો. તો તમે અરજી લેખન આગળ વધારી શકો છો અને તમે પૂરેપૂરા ગુણ કવર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમે આટલી બાબતો તૈયાર કરો છો એટલે તમને અહીં આગળ આ 5 ગુણમાંથી સીધા 5 ગુણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે મહત્વની બાબતો છે એ મહત્વની બાબતો નીચે તમે પેન્સિલ અને સ્કેલની મદદથી તમે અંડરલાઈન કરીને તમે હાઇલાઇટ કરી શકો છો એ મુદ્દાને, કે જેથી કરીને પરીક્ષક જે પેપર ચેક કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિ તમારા મુખ્ય બાબતોને ધ્યાનમાં લઈને તમને સરસ રીતે એ તમારો આ માર્ક્સ તમને અહીં આગળ આપી શકે છે. ઓકે, એટલે આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આગળ તમારા માટે સૂચના આવી છે, તો એ જુઓ કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. શું કરવાનું છે? વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. જે પેરેગ્રાફ આપ્યો છે એ. હવે વાદાત્મક ગદ્ય એટલે શું? સૌથી પહેલા તમને એક પ્રશ્ન ઊભો થવો જોઈએ તમારા મનમાં કે ભાઈ વાદાત્મક ગદ્ય એટલે શું? બરાબર, તો આ વાદાત્મક ગદ્ય એટલે શું? તો ભાઈ વાદાત્મક ગદ્યની અંદર જ એનો અર્થ પણ આપણને રહેલો જોવા મળે છે. તો ભાઈ વાદ વિવાદથી ભરેલો ગદ્ય કે જેને આપણે વાદાત્મક ગદ્ય કહીએ છીએ. ઓકે, આ વાદાત્મક ગદ્યની અંદર જે આપણને પેરેગ્રાફ આપ્યો છે ને એમાં આપણે વાદાત્મક ગદ્ય કઈ રીતે લખી શકીએ છીએ? તો એની અંદર વાદાત્મક ગદ્યમાં આપણે તર્કના રૂપમાં આપણે આપણી દલીલોને રજૂ કરવાની છે. શાના અંદર આપણે રજૂ કરવાની છે? તર્કના રૂપમાં આપણે આપણી દલીલોને રજૂ કરવાની છે. જે તર્કના રૂપમાં આપણે દલીલો રજૂ કરીશું એની અંદર આપણે પ્રશ્ન પૂછવાના છે અને નકારાત્મક વાક્યોનો આપણે વધુ પ્રમાણમાં આપણે ઉપયોગ કરવાનો નથી. પ્રશ્નો જે પૂછીએ એ અને નકારાત્મકતા રૂપે આપણે એ બધી બાબતોને દર્શાવવાની નથી. બરાબર, પરંતુ અહીં આગળ વાદાત્મક ગદ્યની અંદર આપણે તર્કના રૂપમાં આપણી દલીલોને ચોક્કસપણે આપણે રજૂ કરી શકીએ છીએ. એ તર્કના રૂપમાં આપણી દલીલોને આપણે કઈ રીતે રજૂ કરી શકીએ? તો એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ બેમત નથી. એ વાત બિલકુલ સાચી છે, મને ખબર જ હતી. બરાબર, બિલકુલ સત્ય છે, વાસ્તવિકતા છે, હકીકત છે. આવા આપણે બધા જે તર્ક લગાવનારા જે શબ્દો છે એનો આપણે પ્રયોજન કરી શકીએ છીએ. બરાબર, આવા આપણે તર્કસૂચક દલીલોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એની સાથે સાથે જે પેરેગ્રાફ આપ્યો છે એમાં યોગ્ય જગ્યાઓ પર આપણે ઉદ્ગાર ચિહ્નોનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. પ્રશ્નાર્થ ચિહ્નોનો આપણે યોગ્ય જગ્યા પર મૂક્યા હોય ત્યાં આગળ આપણે એનો આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, જો મોટે ભાગે પ્રશ્નો પૂછાયા હોય તો આપણે તેને પણ આપણે કઈ રીતે જવાબ આપવાના છે એ પણ આપણે જોવાનું છે. એ તર્ક જે પ્રશ્નો પૂછ્યા છે એને આપણે તર્કના રૂપમાં આપણે દલીલો રજૂ કરવાની છે. સામેવાળાની વાતને આપણે બિલકુલ તોડી નથી નાખવાની. આપણી વાણી, બરાબર, આપણું વાક્ય સીધી સાદી અને સરળ શૈલીમાં હોવું જોઈએ. શું આપણી જે વાણી આ જે વાક્ય રચના છે એ બિલકુલ સીધી સાદી અને સરળ શૈલીની અંદર હોવું જોઈએ. એ પણ આપણા માટે ખૂબ જ મહત્વનું પાસું રહેલું છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ત્યાર પછી આપણે જુઓ તો અહીંયા આગળ આપણે અહીંયા જોયું છે કે હું જે પેરેગ્રાફ આપ્યો છે આ પેરેગ્રાફની અંદર તમારે યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. જેમ કે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાનો આપણે યોગ્ય વાક્યો હોય તેની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અલ્પ વિરામનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવાનો છે. ઉદ્ગાર ચિહ્નોનો આપણે ઉપયોગ કરવાનો છે અને તર્કના રૂપમાં દલીલોને પણ રજૂ કરવાની છે. તો આ જે પેરેગ્રાફ આપ્યો છે આપણને 84 નંબરનો પ્રશ્ન. બરાબર, તો હવે આપણે આ 84 નંબરના પ્રશ્નને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ઓકે, તો આપણે જોઈએ આ પેરેગ્રાફનું સૌથી પહેલા આપણે વાંચન કરીશું અને ત્યાર પછી આપણે આ વાદાત્મક ગદ્યને લખવાનું છે. ઓકે, તો અહીં આગળ જે પેરેગ્રાફ તમને આપ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફને તમારે સૌથી પહેલા 1 થી 2 વાર બિલકુલ શાંત મને એક ચીતે, બરાબર, તમારે આ પેરેગ્રાફનું વાંચન કરવાનું છે અને ત્યાર પછી એને તમારે તર્કના રૂપમાં દલીલો સ્વરૂપે રજૂ કરવાનું છે. તો અને આપણે જોઈશું કે તર્કના સ્વરૂપે એ દલીલોને આપણે કેવી રીતે રજૂ કરી શકીએ છીએ અને તમે પરીક્ષામાં કેવી રીતે લખી શકો છો અને કેવી રીતે શ્રેષ્ઠ ગુણ મેળવી શકો છો એ આપણે બધી જ વસ્તુની સમજૂતી અહીં આગળ મેળવીશું. ઓકે, તો જોઈએ એ પેરેગ્રાફ કે માણસનું જ્ઞાન એકાંગી હોય તો એનો ઈલાજ શું?
પ્રશ્નાર્થ ચિહ્નો. પહેલા જ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્નો કે માણસનું જ્ઞાન એકાંગી હોય તો એનો ઈલાજ શો? પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓકે, ત્યાર પછી જો આગળ બીજું વાક્ય, પરંતુ જો સમજે તો કેવું સારું. પરંતુ જો સમજે તો કેવું સારું. શું અમુક બાબતનો વિચાર પોતાની માફક બીજાને કરવાનો હક નથી? શું અમુક બાબતનો વિચાર પોતાની માફક બીજાને કરવાનો હક નથી? આપણે એવો પણ પ્રશ્ન પૂછી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આપણે આગળ જુઓ, દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી. બરાબર, દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી. આ વાક્ય પણ લખી શકીએ છીએ. અને કેટલું સરસ વાક્ય છે કે દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી. તો આપણે આ જે વાક્ય છે આ વાક્યને આપણે શું કરી શકીએ છીએ? તો ભાઈ ડબલ ઇન્વર્ટેડ કોમામાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. સાનો? દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં પણ આપણે લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ મૂકવાનું પણ છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો દરેકને પોતપોતાનો મત માનવાનો એટલોય અધિકાર ન હોય. શું? દરેકને પોતપોતાનો મત માનવાનો એટલોય અધિકાર ન હોય. પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ત્યાર પછી જો આપણે ખોટો હથાગ્રહ શા માટે કેળવવો? શું? આપણે ખોટો હથાગ્રહ શા માટે કેળવવો? એ પણ અહીંયા આગળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. મોટે ભાગે આ વાક્યની અંદર પ્રશ્ન પૂછેલો આપણને જોવા મળે છે. પરંતુ આપણે શું કરવાનું છે? એ પોઝિટિવ રહીને એ તર્કના સ્વરૂપે આપણે દલીલના રૂપે આપણે રજૂ કરીશું. બરાબર. હવે આપણે જો અહીંયા આગળ કે ભાઈ ઉદારતા એ તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની નિશાની છે. બરાબર. શું? ઉદારતા એ તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની નિશાની છે. આ જે કેટલું વાક્ય સરસ છે. આ વાક્યને પણ આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લેવાનું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. પછી એવું નહીં થાય કે પાછળ જતા તમને ભૂલી જવાય. એ ધ્યાનમાં રાખવાનું છે બધી બાબતો. એટલે ઉદારતા એ તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની નિશાની છે. ઓકે, ત્યાર પછી જો છીછરું મન હોય ત્યાં હઠ હોય. શું? છીછરું મન હોય ત્યાં હઠ પણ આપણને રહેલી જોવા મળે છે. ઓકે, આ પેરેગ્રાફ આપણે જોઈ લીધું. આપણે પેરેગ્રાફનું વાંચન કરી લીધું. હવે આ પેરેગ્રાફના ઉપરથી આપણે તર્કના સ્વરૂપમાં દલીલો કેવી રીતે રજૂ કરીએ છીએ તો એ જોઈએ. બરાબર. હવે આપણે તર્કના સ્વરૂપમાં દલીલોને કેવી રીતે રજૂ કરીએ છીએ એ જોઈએ. તો આપણે શરૂઆત કરીશું લખવાની. તો જુઓ, પહેલું વાક્ય કે માણસનું જ્ઞાન એકાંગી હોય તો એનો ઈલાજ શું? પહેલું જ વાક્ય એને કેટલું સરસ રીતે તર્કના સ્વરૂપમાં આપણી સામે રજૂ કર્યું છે. જુઓ કે ભાઈ હું તમને એમ પૂછું છું. બરાબર. શું છે? તો ભાઈ જો અહીંયા આગળ શું કહ્યું છે? જો અહીંયા આગળ તમને કહ્યું છે. બરાબર. અહીંયા આગળ જો તમને કહ્યું છે કે ભાઈ તર્કના સ્વરૂપમાં આપણે જે દલીલો છે, બરાબર, એ તર્કના સ્વરૂપે એ દલીલોને આપણે રજૂ કરવાની છે. બરાબર. તો એ તર્કના સ્વરૂપમાં આપણે દલીલો કેવી રીતે રજૂ કરી શકીએ છીએ તો એ તમે જુઓ. બરાબર. હું તમને એમ પૂછું છું કે, બરાબર, જો હું તમને એમ પૂછું છું કે અહીંયા આગળ જુઓ માણસનું જ્ઞાન એકાંગી હોય તો એનો ઈલાજ શું? તો આપણે શું લખીએ? હું તમને એમ પૂછું છું કે માણસનું જ્ઞાન જો એકાંગી હોય તો એનો ઈલાજ, એનો કોઈ ઈલાજ ખરો? શું? હું તમને એમ પૂછું છું કે માણસનું જ્ઞાન જો એકાંગી હોય તો એનો કોઈ ઈલાજ ખરો? આ રીતે તમે તર્કના સ્વરૂપમાં દલીલ રૂપે એ વાક્ય બનાવી શકો છો. બરાબર. જો હું તમને એમ પૂછું છું કે આ તર્ક રૂપે રજૂ થયું છે બધું. બરાબર. અહીંયા આગળ એ વાતને સીધી કાપી નથી નાખી. બરાબર. સામેવાળાને આપણે એમની વાતને બિલકુલ પૂર્ણ નથી કરી નાખી, પરંતુ આપણે સામેથી શું તર્ક રૂપે શું રજૂ કરે? હું તમને એમ પૂછું છું કે માણસનું જ્ઞાન જો એકાંગી હોય તો એનો કોઈ ઈલાજ ખરો? આ પહેલું જ વાક્ય આપણે સરસ રીતે તર્કના સ્વરૂપમાં આ દલીલો રૂપે આપણે રજૂ કર્યું છે. બરાબર. તો આ રીતે આપણે પહેલું વાક્ય લખ્યું છે. બરાબર. ચાલો આ રીતે આપણું પહેલું વાક્ય તૈયાર થઈ ગયું. ચાલો હવે આપણે જોઈએ. બરાબર. આ જે પહેલું વાક્ય આપણું તૈયાર થઈ જાય છે. બરાબર. તેને આપણે અહીંયા આગળ જે અલગ કલરથી લઈ લઈએ કે ભાઈ હું તમને, બરાબર, આપણે જે અલગ કલરથી આપણે લઈએ એ જો
કે હું તમને એમ પૂછું છું કે માણસનું જ્ઞાન જો એકાંગી હોય તો એનો કોઈ ઈલાજ ખરો? પહેલું વાક્ય થયું, બરાબર. અહીંયા આગળ હું લખી દઉં છું, બરાબર. પહેલું વાક્ય થઈ ગયું. ત્યાર પછી જુઓ, પરંતુ જો સમજે તો કેવું સારું, બરાબર. પરંતુ જો સમજે તો કેવું સારું. જો અહીંયા આગળ માણસનું જ્ઞાન એકાંગી હોય તો આપણે માણસનું જ્ઞાન જો એકાંગી હોય તો કોઈ ઈલાજ એ લખ્યું. હવે આપણે અહીંયા જો બીજું વાક્ય કે પરંતુ જો સમજે તો કેવું સારું, એને એ વાક્યને આપણે કઈ રીતે તર્કના સ્વરૂપે રજૂ કરી શકીએ? તો એ જોઈએ કે ભાઈ આપણી કમનસીબી એ છે કે માનવી આ વાત સમજતો નથી. શું? આપણી કમનસીબી એ છે કે માનવી આ વાતને સમજતો નથી, બરાબર. પરંતુ જો સમજે તો કેવું સારું, તો આપણે શું વાતને રજૂ કરી કે ભાઈ આપણે વાતને રજૂ કરી કે આપણી કમનસીબી એ છે, આપણી કમનસીબી એ છે કે માનવી આ વાતને બિલકુલ સમજતો નથી, બરાબર. એ તર્ક રૂપે દલીલ રજૂ કરી, બરાબર. ત્યાર પછી શું અમુક બાબતનો વિચાર પોતાની માફક બીજાને કરવાનો હક નથી? શું અમુક બાબતનો વિચાર પોતાની માફક બીજાને કરવાનો હક નથી? તો આ વાક્ય જે છે, બરાબર, તેને આપણે તર્ક રૂપે કઈ રીતે રજૂ કર્યું છે? તો જુઓ કે એણે પોતાના હૃદયને દંડોળીને પૂછવું જોઈએ કે અમુક બાબતોનો વિચાર પોતાની માફક બીજાને કરવાનો શું હક નથી? શું એણે પોતાના હૃદયને દંડોળીને પૂછવું જોઈએ કે અમુક બાબતોનો વિચાર પોતાની માફક બીજાને પણ કરવાનો શું હક નથી? જુઓ, પરંતુ શું અમુક બાબતોનો વિચાર પોતાની માફક બીજાને કરવાનો હક નથી? તો આપણે શું બનાવ્યું છે? અહીંયા તર્ક શું લગાવ્યું છે કે એણે પોતાના હૃદયને, અહીંયા જો અમુક બાબતોનો વિચાર પોતાની માફક બીજાને કરવાનો હક નથી, તો આપણે શું કર્યું? એણે પોતાના હૃદયને, બીજા કોઈની નહીં, પરંતુ એણે પોતાના હૃદયને દંડોળીને પૂછવું જોઈએ કે અમુક બાબતોનો વિચાર પોતાની માફક બીજાને પણ કરવાનો શું હક નથી? આ સરસ રીતે આપણે વાક્ય લખી શકીએ છીએ, તર્કના રૂપે દલીલ રજૂ કરી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક વાત. જો અહીંયા આગળ આટલું થયું, ત્યાર પછી આપણે આગળ જોઈએ કે દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી, બરાબર. દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી. આ જે વાક્ય છે મેં તમને કહ્યું હતું કે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આ વાક્યને આપણે ઉપયોગ કરવો પડશે, તો આપણે તેનો ડબલ ઇન્વર્ટેડ કોમામાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ, બરાબર. તો જુઓ કઈ રીતે કે ભાઈ એક વાત સામી ભીત ઉપર લખી રાખવા જેવી છે. શું? એક વાત સામી ભીત ઉપર, દિવાલ ઉપર લખી રાખવા જેવી છે કે દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી. શું? દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી, બરાબર. અહીંયા આગળ જુઓ, આ ડબલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ થયો, બરાબર. એટલે દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી, ઇન્વર્ટેડ કોમા ઓવર. જોયું? આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ડબલ ઇન્વર્ટેડ કોમાનો પણ યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવાનો છે, બરાબર. આ અહીંયા આગળ આપણે ઉપયોગ કર્યો છે. ચલો ત્યાર પછી આપણે જુઓ શું લખવાનું કે ભાઈ દરેકને પોતપોતાનો મત માનવાનો એટલોય અધિકાર ન હોય, બરાબર. તો જુઓ અહીંયા આપણે વાક્ય શું લખ્યું છે કે ભાઈ આપણે એ હકીકત સ્વીકારીને ચાલવું જોઈએ. શું? આપણે એ હકીકત સ્વીકારીને ચાલવું જોઈએ કે આ દુનિયામાં, શું કે આ દુનિયાની અંદર, અને જો ત્યાર પછી દરેકને પોતપોતાનો મત માનવાનો એટલો અધિકાર ન હોય. આપણે ખોટો હથાગ્રહ શા માટે કેળવવો? ઉદારતા અને તંદુરસ્ત મનની એ હથાગ્રહ એ માંદલા મનની નિશાની છે. છીછરું મન હોય ત્યાં હઠ હોય. હવે આ જે બાકીના વાક્યો છે તેને આપણે વાક્યમાં કેવી રીતે પ્રયોજન કરીએ છીએ એ પણ તમે જુઓ. તો આપણે અહીંયા આગળ વાક્ય શું લખી શકીએ કે આપણે એ હકીકત સ્વીકારીને જ ચાલવું જોઈએ કે આ દુનિયામાં માનવ માત્રને પોતપોતાનો મત માનીને ચાલવાનો સમાન અધિકાર છે. જુઓ, પોતપોતાનો મત માનીને ચાલવાનો સમાન અધિકાર છે, બરાબર. શું? આ દુનિયામાં દરેક માનવ માત્રને પોતપોતાનો મત માનીને ચાલવાનો સમાન અધિકાર છે. ઓકે, ત્યાર પછી જુઓ, તો પછી આપણો મત અભિપ્રાય બીજા પર થોકી બેસાડવાનો ખોટો હથાગ્રહ શા માટે કેળવવો? બરાબર, ખોટો હથાગ્રહ શા માટે કેળવવો એ શબ્દ જો એ વાક્ય હતું એ આપણે અહીંયા પ્રયોજન કર્યું છે. એમાં કઈ રીતે તર્ક લગાવ? તો પછી આપણો મત અભિપ્રાય બીજા ઉપર થોકી બેસાડવાનો ખોટો હથાગ્રહ શા માટે કેળવવો? પ્રશ્નાર્થ પૂછ્યો છે, બરાબર. એ પણ તર્ક રૂપે જ પ્રશ્ન પૂછ્યો છે. જુઓ, કોઈ નેગેટિવિટી નથી, ત્યાં આગળ નેગેટિવ બાબતોનો ત્યાં આગળ આપણે ઉપયોગ કરેલો નથી. ત્યાર પછી આપણે જુઓ, આપણે એક સત્ય કદી ન ભૂલવું જોઈએ કે શું? આપણે એક સત્ય કદી ન ભૂલવું જોઈએ કે ફરી પાછું મેં તમને કહ્યું હતું કે ઉદારતા એ તંદુરસ્ત મનની અને હથાગ્રહ એ માંદલા મનની નિશાની છે. મેં તમને કહ્યું કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં ઉપયોગ કરવાનો છે,
તો અહીંયા થયો છે જુઓ, બરાબર, અહીંયા આગળ જુઓ ડબલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ થયો છે કે ભાઈ ઉદારતા એ તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની નિશાની છે. શું? ઉદારતા એ તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની નિશાની છે. બરાબર, આ રીતે તમે સરસ મજાનું અહીં આગળ વાક્ય લખી શકો છો અને તે પણ ઇન્વર્ટેડ કોમામાં. બરાબર, અને છેલ્લે બરાબર છીછરુંમાં જેનું મન છીછરું હોય બરાબર તે હાથ પકડીને બેસી રહે છે. છીછરું મન હાથ પકડીને બેસી રહે છે. બરાબર, એ રીતે આપણે લખી જે વાક્ય હતું તેને આપણે અહીંયા આગળ કઈ રીતે લખીએ છીએ તો જુઓ કે દોસ્તો, શું શબ્દનું પ્રયોજન કર્યું છે? જો દોસ્તો, કેટલું સરસ અહીંયા આગળ દલીલ રજૂ કરી છે કે દોસ્તો એટલું યાદ રાખો કે જેનું મન છીછરું હોય એ જ મોટી હઠ પકડીને બેસી જાય છે. શું? એટલું યાદ રાખો કે જેનું મન છીછરું હોય એ જ મોટી હઠ પકડીને બેસી જાય છે. શું? જેનું મન છીછરું હોય એ જ મોટામાં મોટી હઠ પકડીને બેસી જાય છે. ઓકે, આ રીતે તમે સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ 5 ગુણનો જે વાદાત્મક ગદ્ય છે એ 5 ગુણનો તમે વાદાત્મક ગદ્ય તર્કના સ્વરૂપે દલીલો મારફતે તમે રજૂ કરી શકો છો અને પૂરેપૂરા આ 5 ગુણ તમે કવર કરી શકો છો. કેટલા ગુણ? 5 ગુણ તમે કવર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, સરસ રીતે તમે લખી શકો છો. હવે તમને અહીંયા આગળ જુઓ કે જે વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્ય સારી રીતે લખી શકતા નથી અથવા લખતા ફાવતું નથી તો તમે એના અઠવામાં તમને બીજો એક ભાવાત્મક ગદ્ય પૂછાય છે. શું? એ વાદાત્મક ગદ્યના અઠવામાં તમને આ ભાવાત્મક અહીંયા આગળ એના અઠવામાં તમને ભાવાત્મક ગદ્ય પરીક્ષામાં પૂછાય છે. હવે આ ભાવાત્મક ગદ્ય જે હોય એ તમે લખી શકો છો. એ પણ તમને કેટલા ગુણનો પરીક્ષામાં પૂછાય છે? તો એ પણ તમને 5 ગુણનો જ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, આ 5 ગુણ તમે સરળતાથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો સૌથી પહેલા હવે આપણે અહીંયા આગળ જુઓ શીર્ષક આપણે જે આપ્યું છે, જે સૂચના આપી છે એ આપણે સૌથી પહેલા વાંચવી પડશે. બરાબર, તો સૂચના જુઓ તો નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરીને. શું? જે નીચે આપેલી જે શબ્દ યાદી છે ને આ શબ્દ યાદી છે. બરાબર, આ શબ્દ યાદી છે. વ્હાઈટ કલરથી જેટલા પણ શબ્દો લખે એ શબ્દ યાદી છે. બરાબર, નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરીને બરાબર દહેજ સામાજિક કલંક. શું? દહેજ સામાજિક કલંક એ વિશે તમારે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખવાનો છે. બરાબર, દહેજ સામાજિક કલંક વિશે તમારે કેટલા શબ્દોમાં 70 થી 80 શબ્દોની અંદર તમારે ભાવાત્મક ગદ્ય લખવાનો છે અને જેના કુલ તમને 5 ગુણ તમને પરીક્ષાની અંદર રહેલા છે. જેટલા ગુણ વાદાત્મક ગદ્યના છે એટલા જ ગુણ તમને ભાવાત્મક ગદ્યના છે. જો તમે વાદાત્મક ગદ્ય લખો તો તમે ભાવાત્મક ગદ્ય નહીં લખવાનો, અને જો તમે ભાવાત્મક ગદ્ય લખો છો તો તમારે વાદાત્મક ગદ્ય લખવાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સૌથી પહેલા શબ્દ યાદી જોઈ લઈએ. બરાબર, શબ્દ યાદીની અંદર આપણે જોઈએ તો કયા કયા શબ્દો આપણને રહેલા જોવા મળે છે તો એ જુઓ. તો સૌથી પહેલા જે શબ્દ રહેલો છે એ દહેજ પ્રથા. કયો શબ્દ? દહેજ પ્રથા પહેલો શબ્દ. ત્યાર પછી જો સામાજિક રોગ, ત્યાર પછી છે જ્ઞાતિબંધનું, ત્યાર પછી છે કરિયાવર, ચીજ વસ્તુઓ અને ભેટ, આર્થિક તંગી, અસહ્ય ત્રાસ, નિર્દોષ યુવતીઓ, આત્મહત્યા, કરુણ અંજામ, જાગૃત સ્ત્રી અને સંસ્થાઓ, યુવાનોનું જાગૃત વલણ અને તિલાંજલિ. બરાબર, અને તિલાંજલિ. આટલા એ અહીંયા શબ્દ યાદી તમને રહેલી જોવા મળે છે. શું છે? આટલી તમને વિદ્યાર્થી મિત્રો શબ્દ યાદી તમને રહેલી જોવા મળશે. હવે આપણે શું કરવાનું છે ભાવાત્મક ગદ્યની અંદર? જ્યારે ભાવાત્મક ગદ્યનું લેખન કરીએ છીએ ત્યારે વાક્યની અંદર ભાવ, લાગણી, આવેશો, બરાબર, આવેગ ને એ રજૂ થતો હોવો જોઈએ. અંતરાત્માથી એ લાગણી, ભાવ કે પ્રવેશ એ રજૂ થતો આપણો હોવો જોઈએ. બરાબર, એ પ્રગટ થતો હોવો જોઈએ. તો હવે આપણે અહીંયા આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા આગળ જોઈએ છે કે ભાઈ કઈ રીતે આ શબ્દ યાદીનો ઉપયોગ કરીને આપણે ભાવાત્મક ગદ્ય લખી શકીએ છીએ કે ભાવપૂર્વક એ જે વાક્ય તૈયાર કરીએ છીએ એની અંદરથી આપણો ભાવ, લાગણી ઉત્પન્ન થતી હોવી જોઈએ. બરાબર, તો આપણે જોઈએ તો કઈ રીતે એ લખી શકીએ છીએ. બરાબર, એની વાક્ય રચના સીધી, સાદી અને બિલકુલ સરળ શૈલીમાં હોવી જોઈએ. તો સૌથી પહેલા અહીંયા આગળ જો પહેલો શબ્દ છે દહેજ પ્રથા. ઓકે, તો આપણે અહીંયા આગળ જો પહેલો જ શબ્દનું પ્રયોજન કર્યું છે વાક્યમાં દહેજ પ્રથા. ઓકે, કયા શબ્દોનું પ્રયોજન કર્યું છે તો ભાઈ પહેલો જ શબ્દ છે દહેજ પ્રથા. તો આપણે દહેજ પ્રથા એ શબ્દોનો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર, હવે આપણે તેનો અહીંયા આગળ વાક્યમાં પ્રયોજન કઈ રીતે કરીએ છીએ તો જુઓ. તો ભાઈ દહેજ પ્રથા એ સમાજનું માત્ર દૂષણ જ નથી.
શું દહેજ પ્રથા એ માત્ર સમાજનું દૂષણ નથી. દહેજ પ્રથા એ સમાજનું માત્ર દૂષણ જ નથી. શું જે દહેજ પ્રથા છે ને એ સમાજનું માત્ર દૂષણ જ નથી. પહેલો શબ્દ દૂષણ જ નથી. જો એ બીજો શબ્દ શું છે? સામાજિક રોગ. બરાબર. બીજો શબ્દ કયો છે? તો ભાઈ સામાજિક રોગ. બીજો શબ્દ સામાજિક રોગ. બરાબર. તો આપણે બીજું વાક્ય આપણે જોઈશું. બરાબર. ત્યારે એ શબ્દો જોઈએ. પણ એ સામાજિક રોગ જે શબ્દો છે તેનું આપણે પ્રયોજન કરવાનું છે. પણ એ દહેજ પ્રથા એ મહાજીવલેણ સામાજિક રોગ છે. શું? પણ મહાજીવલેણ સામાજિક રોગ છે. બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ, અહીંયા આગળ તમે જુઓ સામાજિક રોગ. આ બીજો શબ્દ યાદીનો ઉપયોગ કરી લીધો આપણે. બરાબર. દહેજ પ્રથા એ સમાજનું માત્ર દૂષણ જ નથી, પણ મહાજીવલેણ સામાજિક રોગ પણ છે. થઈ ગયો આ બે શબ્દોનો ઉપયોગ. ત્યાર પછી જો જ્ઞાતિબંધનો. બરાબર. ત્યાર પછી ત્રીજો શબ્દ શું છે? જ્ઞાતિબંધનો. અને ચોથો કરિયાવર. બરાબર. તો આપણે અહીં આગળ જ્ઞાતિબંધનો અને કરિયાવર શબ્દોનું પ્રયોજન આપણે વાક્યમાં કેવી રીતે કરીએ છીએ તો એ આપણે જોઈએ. બરાબર. તો એ રોગ જ્ઞાતિઓથી સુરક્ષિત છે. જ્ઞાતિબંધનો તો અહીંયા આગળ જ્ઞાતિઓથી સુરક્ષિત છે. જ્ઞાતિઓ બંધનો તો અહીંયા આપણે શું પ્રયોજન કર્યું છે? બરાબર. આપણે કયા શબ્દોનું પ્રયોજન કર્યું છે? અહીંયા આગળ જુઓ જ્ઞાતિઓથી. બરાબર. જ્ઞાતિઓ જ્ઞાતિબંધનો તો આપણે જ્ઞાતિઓથી સુરક્ષિત છે. બરાબર. એ રીતે આપણે વાક્ય તૈયાર કર્યું છે. ત્યાર પછી જો કરિયાવર તો એથી જ એ રોગ શું છે? એ રોગ જ્ઞાતિઓથી સુરક્ષિત છે. એથી જ આ જે દહેજ પ્રથા જે રોગ છે, બરાબર, એથી જ એ ફૂલ્યો ફાલ્યો છે. દરેક સમાજની અંદર દહેજ માંગવામાં આવે છે, જેને કારણે આ દહેજ પ્રથા એ તમામ સમાજમાં એ ફેલાયેલી જોવા મળે છે. એટલે જેના કારણે જ આ દહેજ પ્રથા એ ફૂલ્યો ફાલ્યો છે. બરાબર. હવે જો કે ભાઈ કરિયાવર અને ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે છે, તો આપણે અહીંયા ગાડી કઈ રીતે પ્રયોજન કરીએ છીએ તો ભાઈ દહેજના નામે લગ્ન જેવા પવિત્ર બંધનને નામે કન્યા પાસે કેવી કેવી માંગણીઓ કરવામાં આવે છે. જો આપણે અહીંયા ગાડી ઉદ્ગાર ચિહ્નોનો આપણે ઉપયોગ કર્યો છે. જો દહેજના નામે લગ્ન જેવા પવિત્ર બંધનને નામે, લગ્ન એ પવિત્ર શબ્દ છે. બરાબર. લગ્ન એ પવિત્ર બંધનને નામે કન્યા પાસે, કન્યા પક્ષની પાસે અથવા કેટલીક વાર કન્યાઓની પાસે પણ એ માંગવામાં આવે છે. તો કન્યા પક્ષ કે કન્યા પાસે કેવી કેવી માંગણીઓ કરવામાં આવે છે, આપણે ઉદ્ગાર ચિહ્નોનો આપણે ઉપયોગ કર્યો છે. તમે જુઓ. બરાબર. આ રીતે એ પ્રયોજન કર્યું વાક્યની અંદર. બરાબર. તો હવે અહીંયા ગાડી જુઓ તો ભાઈ કયું તો જ્ઞાતિબંધો કરિયાવરો. કરિયાવર એટલે શું? દહેજના નામે અલગ અલગ પ્રકારની વસ્તુઓ. તો આપણે આ પ્રયોજન કરી નાખ્યું છે અહીંયા ગાડી. બરાબર. દહેજના નામે લગ્ન જેવા, બરાબર, પવિત્ર બંધન નામે કન્યા પાસે કેવી અલગ અલગ કેવી કેવી માંગણીઓ કરવામાં આવે છે, એ આપણું કરિયાવર થઈ ગયું. ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે. બરાબર. ચીજ વસ્તુઓ. હવે જુઓ આગળનો શબ્દ કયો આવશે? આપણો શબ્દ યાદી ચીજ વસ્તુઓ અને ભેટ. બરાબર. તો આપણે અહીંયા આગળ જોઈએ તો ચીજ વસ્તુઓ અને ભેટ કઈ રીતે આપણે કઈ કઈ વસ્તુમાં આપણે એ વાક્યને કેવી રીતે પ્રયોજન કરી શકીએ છીએ તો જુઓ કે ભાઈ આપણે પ્રયોજન કરી શકીએ છીએ કે ભાઈ દાગીના, રોકડ, મોંઘીદાટ, ઘરવખરીની ચીજો. બરાબર. અહીંયા આગળ ઉદ્ગાર ચિહ્નો. બરાબર. દહેજના નામે લગ્ન જેવા પવિત્ર બંધનને નામે કન્યા પક્ષ પાસે કેવી કેવી માંગણીઓ કરવામાં આવે છે, જેમ કે દાગીનાઓ માંગવામાં આવે છે, રોકડ રકમ માંગવામાં આવે છે, ઘર, ગાડી, બંગલા, ઘરવખરી, સાધન સામગ્રીઓ, તમામ પ્રકારની વસ્તુઓ એમની પાસે માંગવામાં આવે છે. બરાબર. તો આપણે જો ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે તો કયા કયા તો અહીંયા આપણે શબ્દો જોઈએ. બરાબર. આપણે શબ્દો જોયું તો ભાઈ કઈ કઈ વસ્તુઓ આપણી પાસેથી માંગવામાં આવે છે. બરાબર. તો આપણે એ શબ્દ જોઈએ છે. બરાબર છે. અહીંયા આપણે શબ્દો જોઈશું કે ભાઈ કઈ કઈ વસ્તુ આપણી પાસે માંગી તો ભાઈ ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે તો ભાઈ ચીજ વસ્તુમાં દાગીના, રોકડ, મોંઘીદાટ, ઘરવખરી ચીજ વસ્તુઓ આ આપણે શબ્દોનું પ્રયોજન કરી લીધું. બરાબર. અને ત્યાર પછી આપણે જુઓ કે ભાઈ આર્થિક તંગી. બરાબર. તો આર્થિક તંગી એટલે આપણે અહીંયા આગળ જુઓ એ આર્થિક તંગીનો પ્રયોજન આપણે કઈ રીતે કર્યું છે? આર્થિક તંગી આ જે શબ્દ છે હવે એનું આપણે વાક્યમાં પ્રયોજન કઈ રીતે કરીએ છીએ તો ભાઈ એનું આપણે વાક્યમાં જે પ્રયોજન કરીએ તો જીવનમાં ચાર છેડા ભેગા કરવામાં. શું? જીવનમાં ચાર છેડા ભેગા કરવામાં જે આર્થિક સંકળામણ અનુભવે છે એનું શું થાય? શું? જીવનમાં ચાર છેડા ભેગા કરવામાં જે આર્થિક સંકળામણ અનુભવે છે એનું શું થાય?
અહીંયા જો પ્રશ્ન પૂછેલો આપણને જોવા મળશે, બરાબર. તો અહીંયા જો તો આર્થિક તંગી, બરાબર. તો આપણે અહીંયા આગળ આર્થિક તંગી એ શબ્દોનો આપણે કઈ રીતે પ્રયોજન કર્યું છે કે જીવનમાં ચાર છેડા ભેગા કરવામાં જે આર્થિક સંકળામણ, આર્થિક તંગીની જગ્યા પર આપણે કયો શબ્દો પ્રયોજન, આર્થિક સંકળામણ એ અનુભવે છે એનું શું થાય, બરાબર. હવે જુઓ અસહ્ય ત્રાસ નિર્દોષ યુવતીઓ, તો અહીંયા આગળ જુઓ દહેજના ખપ્પરમાં કેટલીક નિર્દોષ યુવતીઓ એ આત્મહત્યા કરે છે. અસહ્ય ત્રાસ, પુષ્કળ પ્રમાણમાં ત્રાસ આપવામાં આવે જેના કારણે એ નિર્દોષ યુવતીઓ એ શું કરે છે, આત્મહત્યા કરે છે. અને જેનો અંજામ કેવો આવે છે, તો ભાઈ એનો અંજામ કરુણ અંજામ પણ આવતો જોવા મળે છે, બરાબર. એટલે આપણે શું પ્રયોજન કરી શકીએ છીએ કે ભાઈ દહેજના ખપ્પરમાં કેટલીક નિર્દોષ યુવતીઓનો કરુણ અંજામ આપણે રોજબરોજ જોઈએ છીએ, ન્યૂઝપેપરોમાં, છાપાઓમાં, ટીવી સમાચારોમાં, બરાબર. એ ન્યૂઝપેપરોની અંદર પણ આપણે આ તમામ પ્રકારના સમાચારોની અંદર આપણે જોઈએ છે કે કેટલીક નિર્દોષ યુવતીઓનો કરુણ અંજામ આપણે રોજબરોજ જોઈએ છીએ. ઉદ્ગાર ચિહ્ન, બરાબર. આગળ જે શબ્દ યાદી છે એની અંદર તમને જોયું કે બરાબર નિર્દોષ યુવતીઓ, બરાબર, કરુણ એનો અંજામ, આ બધા શબ્દો આપણે અહીંયા આગળ વાક્યમાં પ્રયોજન કર્યા છે. અને આ દરેક શબ્દ યાદીના જે આપણે પ્રયોજન કર્યા છે એ દરેક શબ્દ યાદીમાંથી એક લાગણી પ્રવૃત્તિ જોવા મળે છે, બરાબર. એક આવેગ, એક આવેગ એમાંથી ઉત્પન્ન થાય છે. લાગણી સભર વાક્યો બધા બનેલા જોવા મળશે, બરાબર. ત્યાર પછી જુઓ જીવનને જીરવી ન શકનારી કેટલીક યુવતીઓ આત્મહત્યા કરે છે. ત્યાં આગળ આપણે જે શબ્દો છે, જે શબ્દ યાદીની અંદર, બરાબર, એ શબ્દ યાદીની અંદર આત્મહત્યા શબ્દોનો પણ ઉપયોગ કરેલો છે. તો આપણે અહીંયા ગાડીનું પ્રયોજન કર્યું કે જીવનને જીરવી ન શકનારી, બરાબર, અસહ્ય જે ત્રાસ તેની જગ્યા ઉપર આપણે કયા શબ્દોનું પ્રયોજન કર્યું, જીવનને જીરવી ન શકનારી કેટલીક યુવતીઓ એવું આપણે પ્રયોજન કર્યું. અને આત્મહત્યા જે શબ્દો છે તેનું આપણે પ્રયોજન કરીને આપણે વાક્ય શું કર્યું કે જીવનને જીરવી ન શકનારી કેટલીક યુવતીઓ શું કરે છે, આત્મહત્યા કરે છે. ઓકે. ત્યાર પછી આપણે શું લખીએ કે ભાઈ એ માટે શું કાયદો પૂરતો છે, શું એ માટે શું કાયદો પૂરતો છે, પ્રશ્નાર્થ ચિહ્ન આપણે પૂછ્યું. તો આપણે જવાબ એ આપીએ છીએ કે ના, બરાબર. શું આપણે અહીંયા જવાબ શું આપ્યું છે કે ના, હરગીઝ નહીં, બરાબર. સ્ત્રી સંસ્થાઓ જાગૃત થાય, જો આપણે સ્ત્રી સંસ્થાઓ ત્યાં જે શબ્દ છે, બરાબર, શબ્દ યાદીમાં એ આપણે જો સ્ત્રી સંસ્થાઓ જાગૃત થાય, બરાબર. અને એ શબ્દો છે એનો આપણે અહીંયા આગળ વાક્યમાં પ્રયોજન કર્યું કે ભાઈ સ્ત્રી સંસ્થાઓ એ શું થાય કે ભાઈ જાગૃત થશે, સ્ત્રી સંસ્થાઓ એ જાગૃત થાય, યુવાનો પોતાની યુવાની સ્વભાવવા જાગૃત થાય, શું યુવાનો એ પોતાની યુવાનીને સ્વભાવવા માટે શું થાય, જાગૃત થાય, તો જ કદાચ દહેજનો તિલાંજલિ આપી શકાય, બરાબર. અહીંયા આગળ જો આપણો છેલ્લો શબ્દ હતો કે તિલાંજલિ, બરાબર. તો આપણે અહીંયા આગળ પણ એ પ્રયોજન કરી શકીએ છીએ, તો અને તો જ યુવાનો પોતાની યુવાની સ્વભાવવા જાગૃત થાય તો જ કદાચ દહેજને તિલાંજલિ આપણે આપી શકીએ છીએ, બરાબર. આ રીતે અહીંયા આગળ આપણે ભાવાત્મક ગદ્ય લેખન કરીને સરસ મજાના આપણે 5 ગુણ આપણે મેળવી શકીએ છીએ. કેટલા સરસ મજાના આપણે 5 ગુણ સીધા મેળવી શકીએ છીએ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સરસ મજાનો અહીં આગળ આ ભાવાત્મક ગદ્ય લેખન કરવાનો છે અને ભાવાત્મક ગદ્યની અંદર પણ તમે 5 ગુણમાંથી તમે 5 ગુણ ઓછામાં ઓછા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમે આ રીતે સરસ મજાનું લખાણ કર્યું હશે તો અને તો જ તમને એ 5 ગુણ મળવા પાત્ર થશે. એમાં તમારી વાક્ય રચના સીધી સાદી સરળ હોવી જોઈએ, બરાબર. ભાવ પ્રગટ થતો હોવો જોઈએ, આવેગો પ્રગટ થતા હોવા જોઈએ, બરાબર. એની અંદર ઉદ્ગાર ચિહ્નો, ઇન્વર્ટેડ કોમા, સિંગલ અવતરણ ચિહ્ન, ડબલ અવતરણ ચિહ્નોનો આપણે યોગ્ય જગ્યા ઉપર ઉપયોગ કરવાનો છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે વિરામ ચિહ્નોનો પણ યોગ્ય જગ્યા ઉપર આપણે ઉપયોગ કરેલો હોવો જોઈએ. તો અને તો જ આપણે આ પ્રકારે 5 ગુણમાંથી 5 ગુણ આપણે મેળવી શકીએ છીએ. અને જે લખાણ કરીએ છીએ એ સ્વચ્છ અને સુંદર અક્ષરે હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી બહુ છેકછાક કરવાનું જરૂર નથી, છેકછાક બિલકુલ પણ આપણે કરવાની જરૂર નથી. જો આ રીતે તમે કામ કરી શકો છો તો તમે 5 ગુણમાંથી 5 ગુણ તમે મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ખૂબ તમારી નજીક આવી ચૂકી છે, ત્યારે તમારા માટે 2025 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું એક અમે તમારા માટે આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે. શું તમારા માટે એક આઈએમપી બેચ લઈને અમે લોકો આવી ચૂક્યા છે અને આ આઈએમપી બેચના ફાયદા તમે જો જોશો તો તમે કલ્પના પણ ન કરી શકો એટલા બધા જબરજસ્ત તમને એના બેનિફિટ પ્રાપ્ત થવાના છે. ઓકે. તો એના આ આઈએમપી બેચના જે બેનિફિટ છે એ આઈએમપી બેચના બેનિફિટ
તમને માત્ર અને માત્ર 100 રૂપિયામાં જ પ્રાપ્ત થવાના છે. કેટલામાં? આ આઈએમપી બેચના ફાયદા માત્ર અને માત્ર તમને 100 રૂપિયા જેવી નાનકડી રકમની અંદર પ્રાપ્ત થશે. અને આ આઈએમપી બેચ તમારો ધોરણ 12 નો ગુજરાતી વિષયનો જે આઈએમપી બેચ છે એ બહુ જ થોડા દિવસોની અંદર શરૂ થઈ જશે. લગભગ 2 દિવસની અંદર તમારો આ આઈએમપી બેચ તમારા માટે શરૂ થવા જઈ રહ્યો છે. કારણ કે આ આઈએમપી બેચની અંદર તમને જે પ્રાપ્ત થવાનું છે એ તમને બીજે ક્યાંયથી કોઈ જગ્યાથી પ્રાપ્ત થવાનું નથી. જો તમે તમારો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છો, તમારે પરીક્ષામાં સારા ગુણ મેળવવા છે, તો તમારે ચોક્કસપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? આ આઈએમપી બેચની અંદર તમારે જોડાવવું જ પડશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચના જે બેનિફિટ છે ને એ આપણે જોઈએ તો તમને અત્યારે જ આ આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જશો. કારણ કે આ આઈએમપી બેચ અત્યારે આપણો શરૂ જ છે. ઓકે, તો તમે જો નહીં જોડાયા હોય તો ફટાફટ તમે આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો. કારણ કે આ આઈએમપી બેચના જે બેનિફિટ છે એ આપણે સૌથી પહેલા જોઈશું. તો પહેલો જ બેનિફિટ જે પ્રાપ્ત થવાનો છે એ આપણને બેનિફિટ પ્રાપ્ત થશે એ પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનો રિવિઝન. બરાબર, આઈએમપી પ્રશ્નોનો રિવિઝનની અંદર જોઈએ તો ભાઈ ગદ્ય હોય કે પદ્ય, ગુજરાતી વિષયની અંદર તમને ગદ્ય અને પદ્ય બરાબર તમને રહેલું જોવા મળશે. એટલે કે ગદ્ય અને પદ્ય બંનેમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. બરાબર, બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમારા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે તમે સમજો કે અનિવાર્ય સંજોગ અનુસાર તમે કોઈ કારણસર લાઈવ લેક્ચરમાં તમે હાજર રહી શકતા નથી, અનિવાર્ય સંજોગ અનુસાર તમે લાઈવ લેક્ચરમાં જોડાઈ શકતા નથી, બરાબર, તો તમે અમને જાણ કરશો તો અમે તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને આપી શકીએ છીએ અને તમે તમારો અભ્યાસ અધૂરો નહીં છોડતા એ અભ્યાસ પૂર્ણ કરી શકશો અને તમે સરસ એવા સારામાં ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. એની સાથે તમે જુઓ આગળ કે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે તમને સમજૂતી આપવામાં આવી રહી છે એ બિલકુલ ઇફેક્ટિવ તમને સમજૂતી આપવામાં આવે છે. ઓકે, એ સમજૂતી એટલા માટે આ રીતે આપવામાં આવે છે કે જેથી કરીને તમે પરીક્ષામાં સરળતાથી યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આગળનો જે બેનિફિટ પ્રાપ્ત થવાનો છે એ પીડીએફ સ્વરૂપમાં, કે જે પીડીએફ તમને પ્રાપ્ત થશે એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી આપવામાં આવશે. બરાબર, એટલે ક્યાંય કોઈ પીડીએફની સાથે તમારે બાંધછોડ કરવામાં આવશે નહીં. ઓકે, ત્યાર પછી જો તમને ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે. તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય તો તમે અમારા સંપર્ક કરી શકો છો. અમને જે તમે સંપર્ક કરશો એટલે તરત જ તમારો જે ડાઉટ છે એ તમારો સોલ્વ થઈ જશે. પ્લસ તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા તમને આપવામાં આવે છે. અને અહીંયા આગળ સૌથી મોટામાં મોટો જે બેનિફિટ પ્રાપ્ત થવાનો છે વિદ્યાર્થી મિત્રો એ બેનિફિટ એ છે કે તમને વોટ્સએપ સપોર્ટ અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યો છે. અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને વોટ્સએપ સપોર્ટ આપવામાં આવતો નથી, એટલે અમે તમને વોટ્સએપ સપોર્ટ આપી રહ્યા છીએ. વોટ્સએપ સપોર્ટના માધ્યમથી પણ તમે તમારું કામ બિલકુલ સરળતાથી પાર પાડી શકો છો. અને સૌથી લાસ્ટમાં ઇમ્પોર્ટન્સ જો હોય તો એ છે પાછલા વર્ષના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો, કે જેનું તમને સંપૂર્ણ સચોટ સોલ્યુશન અમે તમને આપી રહ્યા છીએ. અને આટલી તમામ વસ્તુઓ, આટલા તમામ બેનિફિટ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક જ જગ્યા ઉપરથી અને એક જ પ્લેટફોર્મ ઉપરથી અમે તમને આપી રહ્યા છીએ. ઓકે, અને એ પણ માત્ર અને માત્ર અહીંયા 100 રૂપિયાની અંદર જ, નાનકડી રકમની અંદર જ આપણે આખા દિવસ દરમિયાન 100 રૂપિયા તો કંઈ કેટલાય વાપરી નાખીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માંગો છો તો ફટાફટ અત્યારે જ આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો. ઓકે, આવો લાભ તમને ફરી પાછો બીજી વાર ક્યારેય પ્રાપ્ત થવાનો નથી. ઓકે, હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણી પાસે સૂચના આવી ચૂકી છે કે ભાઈ નીચેનામાંથી કોઈ પણ એક વિષયમાં આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું છે. કશું કે એક વિષયની ઉપર અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને વિકલ્પ પ્રાપ્ત થશે. એટલે કે તમને 3 નિબંધ પૂછાય અને આ 3 નિબંધોમાંથી તમારે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લેખન તમારે કરવાનું છે. કેટલા શબ્દોમાં? આશરે 250 શબ્દોની અંદર તમારે નિબંધ લેખન કરવાનું છે. અને એના કુલ ગુણ કેટલા છે? 10 ગુણ તમને રહેલા જોવા મળશે. કેટલા ગુણ? 10 ગુણ વિદ્યાર્થી મિત્રો તમને રહેલા જોવા મળશે. ઓકે, હવે જુઓ તમારો સૌથી પહેલા અહીંયા આગળ જે વિષય આપ્યો છે પહેલો કે પુસ્તક જ્ઞાનનો પુંજ. ઓકે, આ નિબંધ લેખન કરીએ એ પહેલા કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. તો નિબંધ લેખન કરતા પહેલા
તમારે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ જોઈએ. તેમાં સૌથી પહેલી બાબત કે તમારે તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. પહેલો પોઈન્ટ. ઓકે, શું કરવાનું છે? તમારે તમારી મૌલિકતાનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે, પહેલી બાબત. બીજી વસ્તુ કે તમારે જે વાક્ય રચના બનાવો છો, વાક્ય લખો છો, એ વાક્યો તમારા ખૂબ જ લંબાણપૂર્વકના વાક્યો હોવા જોઈએ નહીં. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો વાક્ય રચનાની શૈલી સીધી, સાદી અને સરળ શૈલીની અંદર તમારું નિબંધ લેખન થયેલો હોવો જોઈએ. ત્યાર પછી આગળનો પોઈન્ટ કે તમારે તમામ જે અહીં આગળ મુદ્દા દર્શાવેલા છે તમામ મુદ્દાને આવરી લેવાના છે. ઓકે, ત્યાર પછી આગળનો પોઈન્ટ યોગ્ય જગ્યાઓ પર યોગ્ય પેરેગ્રાફ તમારે પાડવાના થશે. બરાબર, કે તમે અમો સમજો કે શરૂઆતની અંદર તમે 75 વાક્ય 75 શબ્દો તમે લખો એટલે તમારે એક પેરેગ્રાફ આપવાનો થાય છે. ઓકે, એટલે કે તમારે 4-5 લીટી તમે 4-5 વાક્ય તમે લખો છો એટલે તમારે એક પેરેગ્રાફ આપવાનો થઈ જશે. ઓકે, તમે જે કોઈક મહાપુરુષો વિદ્વાનો, બરાબર, કોઈ લેખક, કવિ, બરાબર, કોઈ તજજ્ઞ વ્યક્તિ હોય એમના જે વાક્યો છે, સૂક્તિઓ છે, એમની પંક્તિઓ છે, તો આ બધી વસ્તુને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવી જોઈએ. બરાબર, અને આપણે તેને હાઇલાઇટ કરવી જોઈએ કે જેથી કરીને પરીક્ષક જે પેપર ચેક કરનાર વ્યક્તિ છે એને આપણે આકર્ષિત કરી શકીએ. ઓકે, આપણા જે વાક્યો છે, બરાબર, નિબંધની અંદર 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલા આરંભ, બીજી વાત મધ્ય ભાગ, એ જે સંઘર્ષથી ભરેલો, અને ત્રીજો અંત. એ અંત એટલે કે પૂર્ણાહુતિ તરફ આપણે જવાનું છે. આ 3 બાબત યાદ રાખવાની, આરંભ, મધ્ય અને અંત. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને તમારો નિબંધ લેખન કરવાનો છે. બીજી વસ્તુ આગળ સૌથી મહત્વની કે તમે એકવાર નિબંધનો વિષય પસંદ કરી લીધા પછી તમારે નિબંધનો વિષય બદલવાનો નથી. જે વિષય તમે પસંદ કરો છો એ જ વિષયની ઉપર તમારે નિબંધ લેખન કરવાનું થાય. તમારે બહુ છેકછાક કરવાની નહીં. જોડણીનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો જ તમે આ 10 ગુણમાંથી તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. અન્યથા તમે આ ગુણ મેળવી શકવાના નથી. ઓકે, તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા નિબંધ પહેલો છે કે પુસ્તક જ્ઞાનનો પુંજ. હવે એની અંદર આપણે એના મુદ્દાઓ છે. આ મુદ્દાઓ ઉપરથી આપણે પ્રસ્તાવના જોઈએ. સૌથી પહેલો મુદ્દો આવશે પ્રસ્તાવના, ત્યાં પછી શ્રેષ્ઠ મિત્રો, ત્યાં પછી જ્ઞાનનો પુંજ, પ્રેરણામૂર્તિ, જીવનની દિશા બદલનાર માર્ગદર્શક, મહાપુરુષો અને તેમના પુસ્તક પ્રત્યેનો પ્રેમ, ત્યાર પછી આપણે દ્રષ્ટાંતો અને છેલ્લે ઉપસંહાર. ઓકે, આટલા જે મુદ્દાઓ છે આ મુદ્દાઓને આપણે નિબંધની અંદર કઈ રીતે આવરી લઈએ, બરાબર, એ તમારામાં સૂઝ હોવી જોઈએ. બરાબર, આ મુદ્દાઓને આવરી લેવા માટે તમારે તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો. બરાબર, તો આપણે સૌથી પહેલા અહીં આગળ એક સરસ મજાની પંક્તિ દ્વારા આપણે આપણા નિબંધ લેખનની શરૂઆત કરીએ છીએ. બરાબર, તો નિબંધ લેખન કરો તેમાં ગુજરાતી વિષય, અંગ્રેજી વિષય, હિન્દી વિષય, સંસ્કૃત વિષયની સરસ મજાની પંક્તિઓનો તમે ઉપયોગ કરીને તમારા નિબંધને તમે આકર્ષક બનાવી શકો છો. ઓકે, તો આપણે અહીંયા આગળ જોઈએ, અજ્ઞાનરૂપી આવરણથી જીવન કેવું જોખમાય છે. શું? ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અજ્ઞાનરૂપી આવરણથી જીવન કેવું એ જોખમાય છે. કરે માર્ગ આવરણ માહી સફર તે કહેવાય છે. શું? કરે માર્ગ આવરણ માહી સફર તે કહેવાય છે. બરાબર, અરે એર પડી છે શક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિની સાથ. શું? એર પડી છે શક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિની સાથ. જ્ઞાન માત્ર માનવીના આત્માથી કેળવાય છે. જ્ઞાન એ માત્ર માનવીના આત્માથી જ કેળવાતો પણ જોવા મળે છે. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ પાડવાનો છે અને લખવાની શરૂઆત કરવાનું છે કે એવું કહેવાય છે કે પુસ્તકો જેટલો સારો મિત્ર આપણો બીજો હોઈ જ શકે નહીં. પુસ્તક જેટલો આપણો સારો મિત્ર આ જગતની અંદર બીજો કોઈ હોઈ શકે નહીં. પુસ્તકો એ આપણા જીવનને અંધકારરૂપી અજ્ઞાનમાંથી ખેંચી લઈ જઈને એક જ્ઞાનરૂપી પ્રકાશ સુધી આપણને પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. કહેવાય છે કે ભાઈ આપણે જેવા પુસ્તકોનું વાંચન કરીશું ને આપણામાં એવા જ પ્રકારના ગુણોનું સિંચન થતું આપણને જોવા મળે છે. બરાબર, એટલે આપણે કહી શકીએ છીએ કે પુસ્તકો એ આપણા જીવનને અંધકારરૂપી જ્ઞાનમાંથી ખેંચીને લઈ જાય છે અને જ્ઞાનરૂપી પ્રકાશ સુધી એ પહોંચાડવાનું કાર્ય પણ કરે છે. આ જ્ઞાનનો ઉપયોગ માનવી પોતાના બાહ્યચારમાં કરી શકે છે. પુસ્તકો એ જીવનનો માર્ગ નક્કી કરે છે. પુસ્તકો આપણા જીવનનો માર્ગ નક્કી કરે છે અને એટલા માટે જ સ્વામી વિવેકાનંદજીએ પણ યોગ્ય જ રીતે આપણને અહીંયા આગળ કહ્યું છે
શું સ્વામી વિવેકાનંદજી આપણને યોગ્ય રીતે કહ્યું છે કે ભાઈ જે ઘરમાં 5 સારા પુસ્તકો ન હોય તે ઘર નથી પરંતુ સ્મશાન છે. સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે કે જે ઘરમાં 5 સારા પુસ્તકો નથી, બરાબર, અથવા પુસ્તકો ન હોય તે ઘર નહીં પરંતુ સ્મશાન છે. ઓકે, આપણે જુઓ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું, તમને કહ્યું કે વિદ્વાનો, કવિઓ ની જે પંક્તિ હોય તેને આપણે સારી રીતે ઇન્વર્ટેડ કોમામાં લેવાનું છે, અંડરલાઈન કરવાનું છે, એ રીતે. પછી આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદજીએ તો ત્યાં સુધી પણ કહ્યું છે કે પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ ઈશ્વરી દરબારમાં પહોંચવાનો પરવાનો છે. શું કહ્યું છે સ્વામી વિવેકાનંદે? ફક્ત એટલું જ કહેતા એ વિવેકાનંદ અટકી જતા નથી. શું કે જે ઘરમાં 5 સારા પુસ્તકો નથી એ ઘર નથી પરંતુ સ્મશાન છે, એટલું જ કહીને અટકી નથી ગયા, પરંતુ એમણે આગળ વધીને એમ પણ કહ્યું છે કે પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ ઈશ્વરી દરબારમાં પહોંચવાનો એક પરવાનગી છે, એ પરવાનો છે, એટલે કે પરવાનગી છે. પુસ્તકો એ માનવીમાં રહેલી માનવતાનું સર્જન કરી એક નવો ઉજાસ પણ એ પાથરી આપે છે. અને પુસ્તકો વાંચવાથી આપણામાં દયા, ક્ષમા, હિંમત, વીરતા વગેરે જેવા સદગુણો આપણામાં કેળવાય છે. શું શ્રેષ્ઠ પુસ્તકોના વાંચન કરવાથી આપણામાં દયા, ક્ષમા, હિંમત, વીરતા વગેરે જેવા ગુણો આપણામાં કેળવાય છે. એ ગુણો આપણામાં વિકાસ પામે છે. પુસ્તકો આપણા સાથી છે, મિત્રો છે, માર્ગદર્શક છે, એ પંથદર્શક છે, તેઓ સમાજના ઉદ્ધારક છે. તેથી કોઈ કવિએ યોગ્ય જ આપણને કહ્યું છે કે સમાજનો શ્રેષ્ઠ ઉદ્ધારક છે પુસ્તક. શું એક કવિએ સરસ રીતે આપણને કહ્યું છે કે સમાજનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ઉદ્ધારક હોય તો એ છે પુસ્તક. અને સરસ્વતીનો શ્રેષ્ઠ ઉપાસક છે પુસ્તક. સરસ્વતીનો શ્રેષ્ઠ ઉપાસક છે પુસ્તક. શૂન્યમાંથી કરેલું છે તેને સર્જન. શું? શૂન્યમાંથી તેને કરેલું છે સર્જન. તેને અક્ષરોનો આધાર છે પુસ્તક. શું? અક્ષરોનો આધાર છે પુસ્તક. આ રીતે પણ તેમણે કહ્યું છે. અને પછી પેરેગ્રાફ પાડીને આપણે ફરી પાછું લખી શકીએ છીએ કે ભારત એ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં 24 જેટલી ભાષામાં પુસ્તકો છપાય છે. અરે 24 તો શું, પરંતુ એથી વધીને કઈ કેટલાય ભાષાના પુસ્તકો આજે આપણા ભારત દેશની અંદર છપાતા જોવા મળે છે, એ પ્રકાશિત થતા જોવા મળે છે. રોજબરોજના વર્તમાનપત્રો, સામાયિકો અને લેખો દ્વારા લગભગ 50,000 પાનાનું સાહિત્ય રોજ આપણને બહાર પડતું પણ જોવા મળશે. અરે વિદ્યાર્થી મિત્રો, આપણે તો 50,000 પાનાનું સાહિત્ય કહ્યું છે, પણ એથી વધારે પાનાનું સાહિત્ય રોજનું બહાર પડતું જોવા મળે છે. લગભગ 30,000 જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા 6 લાખ જેટલા લેખો એ પ્રગટ કરવામાં આવ્યા છે. કેટલા? 30,000 જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા 6 લાખ લેખોને એ પ્રગટ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને વળી આ જ્ઞાન દર વર્ષે એ બેવડું થતું જાય છે. અને આ જે જ્ઞાન છે ને એ દર વર્ષે બેવડું થતું જાય છે. પેરેગ્રાફ પડીને ફરી પાછું લખી શકીએ કે પુસ્તકો એ જ આફ્રિકાના દેશોમાં ક્રાંતિ લાવ્યા હતા. આ પુસ્તકો છે ને એની મદદથી જ આફ્રિકાના દેશોની અંદર ક્રાંતિ આવી હતી. અને ગાંધીજીએ જ્યારે રસ્કિનનું અનટુ ધ લાસ્ટ, શું ગાંધીજીએ રસ્કિનનું અનટુ ધ લાસ્ટ નામનું જે પુસ્તક વાંચ્યું ત્યારથી જ તેમના જીવનમાં પણ પરિવર્તન આવ્યું હતું. કોના જીવનમાં? આ મહાપુરુષ આપણે જઈને આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા કહીએ છીએ ગાંધીજી, એમના જીવનમાં ક્યારે પરિવર્તન આવ્યું? તો ભાઈ જ્યારે એમણે રસ્કિનનું અનટુ ધ લાસ્ટ આ પુસ્તક વાંચ્યું, આ પુસ્તક વાંચન કરવાથી જ ગાંધીજીમાં પણ પરિવર્તન આવેલું આપણને જોવા મળે છે. અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું એ હર કોઈ આપણે જાણીએ છીએ. પુસ્તકો એ માનવીમાં ધાર્મિકતાનો સંચાર કરે છે. પુસ્તકો એ માનવીના જીવનમાં ધાર્મિકતાનો સંચાર કરે છે. રામાયણ હોય, મહાભારત હોય કે બાઇબલ હોય કે કુરાન હોય વગેરે જેવા પુસ્તકો એ માનવીમાં સંસ્કૃતિનો પ્રવાહ એ જાળવી રાખવામાં આપણને મદદ કરેલી જોવા મળે છે. જે આપણા ગ્રંથો છે, જે આપણા પ્રાચીન સમયના જે ઐતિહાસિક ગ્રંથો છે, બરાબર, જે રામાયણ છે, મહાભારત છે, બાઇબલ છે, કુરાન છે વગેરે જેવા પુસ્તકો એ માનવીમાં સંસ્કૃતિનો પ્રવાહને જાળવી રાખવામાં પણ આપણને મદદ કરેલી જોવા મળે છે. માનવીના સુખી જીવનનો આધાર એ ઉત્તમ ગુણો અને સંસ્કાર પર રહેલો જોવા મળે છે. અને આ સંસ્કારો આપણને પુસ્તકોમાંથી જ પ્રાપ્ત પણ થાય છે. આપણને જે સારામાં સારા સંસ્કારો જે આપણામાં સિંચન થઈ રહ્યું છે ને એ મોટે ભાગે આપણા પુસ્તકોમાંથી જ એ આપણને સારા સંસ્કારોનું સિંચન થાય છે. પુસ્તકો વાંચવાથી આપણે બીજાના અનુભવોને પોતાના બનાવી શકીએ છીએ.
પુસ્તકોનું વાંચન કરીશું તો જે બીજા લોકોના અનુભવો છે એ જ અનુભવોને આપણે પોતાના પર બનાવી શકીએ છીએ. પુસ્તકો વાંચવાથી માનવીનો સર્વાંગી વિકાસ થાય છે. વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનું યોગદાન એ મહત્વનું રહ્યું છે. તેથી જ કહી શકાય છે કે બળવાન ગણ્યો છે પુસ્તકને ચાલ મહામૂલ્યવાન સમજીએ. શું બળવાન ગણ્યો છે પુસ્તકને ચાલ મહામૂલ્યવાન સમજીએ. ચાલ મહામૂલ્યવાન સમજીએ. સમાજને બહુ ગણના કરી છે. સમાજને બહુ ગણના કરી છે. ચાલ જીવનમાં ફરી એ ઉતારીએ. એટલે કે પુસ્તકને આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. એનું મહત્વ સમજવાની જરૂર છે. પુસ્તકો એ સંસ્કૃતિના વાહક છે. શું પેરેગ્રાફ પડીને લખવાનું કે ભાઈ પુસ્તકો એ સંસ્કૃતિના વાહક છે. પુસ્તકો ન હોત તો સાહિત્ય અબોલ હોત. પુસ્તકો ન હોત તો ઇતિહાસ આપણો મૂંગો હોત અને વિજ્ઞાન પાંગળું હોત અને વિચારો થંભી ગયા હોત. આપણે જે વિચારી રહ્યા છે એ તમામ વસ્તુઓને આપણે પુસ્તકોમાં કંડારી શકીએ છીએ. પુસ્તકો એ સમયના મહાસાગરની દીવાદાંડી છે. શું પુસ્તકો એ સમયના મહાસાગરની દીવાદાંડી છે. પુસ્તકોને લીધે માનવીનું તન તંદુરસ્ત અને મન એ મજબૂત બને છે. પુસ્તકોના વાંચનથી આપણે સમાજના જડમૂળને આપણે બદલી શકીએ છીએ. કોઈ પણ મહાશક્તિના સર્જન પાછળ કોઈ પણ મહાન શક્તિના સર્જન પાછળ પુસ્તકોની અબોલ એવી લાગવગ અને એ તાકાત આપણામાં રહેલી હોય છે. તેથી જ એક ફિલ્મમાં એક અભિનેત્રીએ પણ આપણા પુસ્તકો વિશે યોગ્ય જ કહ્યું છે કે બુક્સ આર યોર બેસ્ટ ફ્રેન્ડ્સ, નો કમ્પ્લેન્ટ્સ, નો ડિમાન્ડ. આ રીતે સરસ મજાની એમણે એક ફિલ્મની અંદર અભિનેત્રીએ વાત રજૂ કરેલી પોતાની જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે સરસ મજાનો નિબંધ લેખન કરીને તમે જે 10 ગુણનો નિબંધ છે તેમાંથી તમે ઓછામાં ઓછા 8 ગુણ પણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર. ત્યાર પછી આપણો બીજો નિબંધ છે જનતા લોકશાહીનું સાચું બળ. ઓકે, જનતા લોકશાહીનું સાચું બળ. ઓકે, તો આ જે નિબંધ લેખન કરવાનો છે એના જે મુદ્દાઓ જોઈએ આપણે સૌથી પહેલા તો ભાઈ મુદ્દા જોઈશું તો પ્રસ્તાવના, લોકશાહીના સંકલ્પનો અર્થ, લોકશાહીનો આધાર સ્તંભ એ પ્રજા છે, લોકશાહીનું સાચું બળ, જનતાની જવાબદારી, લોકશાહીની સફળતાના 4 પાયા અને છેલ્લે ઉપસંહાર. ઓકે, તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ જે જનતા એ લોકશાહીનું સાચું બળ એ વિશે આપણે નિબંધ લેખન કરવાના હોય ત્યારે આપણે લોકશાહી એટલે શું, બરાબર, એ બાબતે આપણે સૌથી પહેલા સમજૂતી મેળવવી પડશે. તો ભાઈ લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. બરાબર, લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહી શકીએ છીએ. ઓકે, તો લોકશાહી એ એક એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે કે જેમાં જનતા એ પોતાનો કિંમતી મત આપીને એ વ્યક્તિને કે પક્ષના હાથમાં સત્તાના સૂત્રો એ સોંપી શકે છે. જનતા સૌથી બળવાન છે આની અંદર. બરાબર, લોકશાહીમાં જનતા એ કેન્દ્ર સ્થાને રહેલું જોવા મળશે. લોકશાહી શાસનનો રાજા એ પ્રજા છે. શું? લોકશાહી શાસનનો જો રાજા કોણ છે? તો એ પ્રજા રહેલી છે. ઓકે, અબ્રાહમ લિંકને લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો, અહીંયા આપણે જોઈએ તો અબ્રાહમ લિંકને લોકશાહી એટલે શું? તો લોકોનું લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન, એવી વ્યાખ્યા આપણને આપી છે. કોણે આપી છે? અબ્રાહમ લિંકને. લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન, જેને આપણે શું કહીએ છીએ? લોકશાહી કહીએ છીએ. આ પરથી કહી શકાય કે લોકશાહીમાં સાચું બળ એ લોકો જ છે અને જનતાની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા જ એ લોકશાહીની શાસન વ્યવસ્થાને મજબૂત બનાવી અને તેને ટકાવી રાખવામાં એ મદદરૂપ થાય છે. લોકશાહીમાં પ્રજાનો જ અધિકાર હોવા છતાં તે શાસન વ્યવસ્થામાં પણ પ્રત્યક્ષ ભાગ લઈ શકતા નથી. શું? લોકશાહીમાં જે પ્રજાનો અધિકાર સૌથી મહત્વનો છે એ અધિકાર હોવા છતાં પણ તે શાસન વ્યવસ્થામાં એ પ્રત્યક્ષ રીતે પ્રજા ભાગ લઈ શકતી નથી. બરાબર, લોકોએ મતદાન દ્વારા ચૂંટેલા નેતાઓ લોકોના પૈસે એશો આરામ અને તાકતદીનના કરતા પણ એ નજરે પડે છે. ત્યારે ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું પણ આપણને મન થઈ જાય છે. લોકોએ જ ચૂંટેલા નેતાઓ પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે તેને દોરે દિવસે તારાઓ પણ દેખાડે છે અને આપણે જ જે નેતાઓને ચૂંટીને લઈ આવીએ છીએ એ જ નેતાઓ આપણા ક્યારેય જે જરૂર પડે છે ત્યારે એ આપણને કામ પણ આપણા પૂરા કરતા નથી. લોકશાહીના મૂળભૂત હકોની અવગણના આપણને થતી જોવા મળે છે.
પણ સ્વાર્થી રાજકારણી નેતાઓના પ્રપંચનો કોઈ પાર પણ આજે આપણને રહ્યો નથી. જરૂર પડે ત્યારે તે પ્રજા પાસે માફી પણ માંગી લે છે. અને આપણે જોઈએ તો આવા કેટલા રાજકીય નેતાઓ છે કે જ્યારે એ રાજકીય નેતાઓ પ્રજાને અપશબ્દો બોલતા અચકાતા નથી અને પ્રજા સમક્ષ એ જઈને બે હાથ જોડીને માફી માંગતા પણ અચકાતા નથી. કારણ કે ફક્ત અને ફક્ત એમના માટે તો પૈસો જ મહત્વનો રહેલો છે અને સત્તા જ એમના માટે મહત્વની રહેલી છે. કારણ કે જનતા પાસે એ મતાધિકાર છે. લોકોએ પણ જરૂર પડીએ મતાધિકારનો અમોઘ હથિયાર તરીકે આપણે વાપરવું પણ જોઈએ, પરંતુ આપણે પ્રજા એનો ઉપયોગ કરી શકતા નથી. જો આપણે એનો યોગ્ય જગ્યા ઉપર મતાધિકારનો અમોઘ હથિયાર તરીકે ઉપયોગ કરીશું તો 100% આપણા તમામ કાર્યો એ પૂરા કરવા પડશે. જો લોકશાહીનું સાચું બળ પ્રજા હોય તો પ્રજા કેવી હોવી જોઈએ એવો પ્રશ્ન પણ આપણા મનની અંદર ઉદ્ભવવો જોઈએ. જે શાસન તંત્રની ઇમારતનો પાયો પ્રજા હોય ત્યાં પ્રજા જાગૃત, સુશિક્ષિત, ખમીરવંતી અને કદરદાન હોય એ અતિ આવશ્યક બાબત એ બનતી જોવા મળે છે. લોકશાહીને જીવંત, ધબકતી અને ટકાવી રાખવી હોય તો પ્રજાએ પણ સતત જાગૃત રહેવું પડશે. શું લોકશાહીને જીવંત રાખવી છે, ધબકતી રાખવી છે, એને ટકાવી રાખવી હોય તો પ્રજાએ પણ સતત અને સતત જાગૃત રહેવાની જરૂર છે. લોકશાહીના મૂલ્યોને પચાવીને જીવન વ્યવહારમાં આપણે ઉતારવા પણ પડશે. પ્રજા ભલે પ્રત્યક્ષ રીતે રાજકારણમાં ભાગ લેતી ન હોય, શું પ્રજા પ્રત્યક્ષ રીતે એ રાજકારણમાં ભાગ લેતી ન હોય પણ તેના ચૂંટાયેલા નેતા એ ધારાસભ્ય કે સંસદ સભ્ય બનીને એ પક્ષની એ નીતિ રીતિ પ્રમાણે રાજ કરતા જોવા મળે છે. શું એ જે પક્ષના નેતા હોય, ચૂંટાયેલા નેતા હોય એ ધારાસભ્ય કે સંસદ સભ્ય બનીને એ પક્ષની નીતિ રીતિથી એ પ્રજા એ પ્રમાણે એ રાજ કરે છે. અને પણ એને 5 વર્ષ પરંતુ એને 5 વર્ષ પછી મત મેળવવા ફરીથી પાછું પ્રજા સમક્ષ એ જવું પણ પડે છે. એ જ લોકશાહીનું સાચું બળ આપણને રહેલું જોવા મળે છે. પ્રજા જો ધારે તો મનપસંદ વ્યક્તિને સત્તાના સિંહાસને બેસાડી શકે છે અને એ સત્તાના સિંહાસનેથી એ વ્યક્તિને ઉખાડીને ફેંકી પણ શકે છે. પ્રજામાં એટલી તાકાત રહેલી જોવા મળે છે. પ્રજાની પ્રચંડ તાકાતનો પરચો ભલભલા મધાનતાઓને પણ એ વિનમ્ર બનાવે છે. ભલભલી તાકાતવાન વ્યક્તિ હોય ને એને પ્રજા એ પોતાનો પરચો જ્યારે બતાવે છે ત્યારે એ એકદમ વિનમ્ર બનાવી દે છે. પ્રજાના દુઃખ દર્દની ઉપેક્ષા કરનારાઓનું લોકશાહીમાં ક્યાંય કોઈ સ્થાન હોતું નથી. શું પ્રજાના દુઃખ દર્દની ઉપેક્ષા કરનારા લોકોનું લોકશાહીમાં ક્યાંય કોઈ સ્થાન હોતું નથી. વિશ્વના લોકશાહી દેશોમાં ભારતની લોકશાહી એ સૌથી મોટામાં મોટી લોકશાહી ગણાય છે. ત્યારે એક લોકશાહી એ દેશના નાગરિક તરીકે આપણને બંધારણને મતાધિકાર એ આપણને બક્ષેલો પણ જોવા મળે છે. આ મતાધિકાર કોઈ મામૂલી ચીજ નથી, પરંતુ દેશના ઉત્થાન માટેની આ એક સોનેરી તક પણ આપણને રહેલી જોવા મળશે. લોકશાહી દેશના નાગરિક તરીકે જાગૃત રહીને મતદાન અવશ્ય આપણે કરવું જોઈએ. શું લોકશાહી દેશના નાગરિક તરીકે આપણે એક જાગૃત રહીને આપણે એક મતદાતા તરીકે આપણે મતદાન પર ચોક્કસપણે કરવું જ જોઈએ. પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને ખોટા પ્રલોભનોથી દોરવાઈને લોકશાહી એ ભયમાં મૂકવું એવું કશું જ ન કરવું જોઈએ. ઘણા બધા લોકો શું થાય છે કે પ્રલોભનમાં આવી જાય છે નેતાઓના ખોટા અને એ લોકો એ વ્યક્તિને મતદાન કરે છે અને ત્યાર પછી એ લોકો ક્યારેય એમના કામ પણ પૂરા કરી શકતા નથી. તો આપણે આવા ખોટા પ્રલોભનથી દોરવાઈને આપણે લોકશાહીને ભયમાં મૂકવાની નથી. કોઈ અપાત્ર અને કુપાત્રને મત આપીને કે તક સાધુના પ્રલોભનમાં આવીને દેશની લોકશાહીને નુકસાન ન થાય એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ. જનતાની જાગૃતિ, શિક્ષણ અને વિવેક બુદ્ધિ અને તાર્કિક નિર્ણય શક્તિ એ લોકશાહીના અંગો છે. લોકશાહીના અંગો કયા કયા છે? તો ભાઈ જનતાની જાગૃતિ, શિક્ષણ, વિવેક બુદ્ધિ અને તાર્કિક નિર્ણય શક્તિ એ લોકશાહીના અંગો છે. લોકશાહીના આ અંગોને કેળવવાનું કામ કોના દ્વારા થઈ શકે છે? તો ભાઈ લોકશાહીને કેળવવાનું, આ અંગોને કેળવવાનું કામ એ વર્તમાનપત્રો, સામાયિકો અને વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા એ સારી રીતે થઈ શકે છે. જાગૃત વિરોધ પક્ષ હોય તો સાચા ખોટાની પરખ પણ આપણને થાય છે. એક જાગૃત વિરોધ પક્ષ પણ હોવો જરૂરી છે કે જેનાથી આપણે લોકો વાકેફ થઈ શકીએ છીએ. ટૂંકમાં ચૂંટણી એ લોકશાહીની નાડીનો ધબકાર છે. તે સાચા અર્થમાં સાર્થક થાય એ માટે જનતાએ પણ કાળજી રાખવી જ જોઈએ. બરાબર? આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીં આગળ નિબંધ
લખી શકીએ છીએ. એટલે આ આપણો જનતા એ લોકશાહીનો બર એ આપણો નિબંધ પૂરો થાય છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો છેલ્લો નિબંધ છે આ ત્રીજો, બરાબર, કે બરબરતા જામ્યો બપોર. જો તમને જે નિબંધ આવડે છે એ જ નિબંધ વિશે તમારે લખવાનું છે. અને એકવાર તમે નિબંધના કોઈ પણ એક વિષય ઉપર લખવાની શરૂઆત કરો પછી તમારે એ વિષયને અધૂરો મૂકવાનો નથી. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. તો બરબરતા જામ્યો બપોર એના મુદ્દા છે. પહેલો પ્રસ્તાવના, બીજું ઉનાળાના બપોરનો વૈભવ, બપોરે વ્યાપેલી નિર્જનતા, પશુ પંખીઓ પર તેની અસરો, માણસો પર તેની અસરો, ઉનાળાના લાભો અને છેવટે ઉપસંહાર. ઓકે, આટલો વિદ્યાર્થી મિત્રો બિલકુલ ટૂંકો અને સરળ રીતે આ નિબંધ તમે લખી શકો છો. બહુ જ ખૂબ જ નાનકડો એવો આ નિબંધ છે, બરાબર, પરંતુ એને જે દરેક વાક્યની અંદર એની ગૃઢતા તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. તો હવે આપણે જોઈએ નિબંધ લેખનની આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલા આપણે પેરેગ્રાફ પાડીને નિબંધ લેખનની શરૂઆત કરવાની છે કે વર્ષની મુખ્ય આપણને 3 ઋતુઓ રહેલી જોવા મળશે, બરાબર. વર્ષની મુખ્ય કેટલી ઋતુઓ છે? 3 ઋતુઓ છે. તેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર. ઉનાળાના બરબરતા બપોરને કવિ લેખકોએ પોતાની આગવી શૈલીની અંદર તેને નિરૂપણ કરેલું જોવા મળે છે, બરાબર. શું કહ્યું છે કે ઉનાળાના જે બરબરતા બપોર છે એને લેખકો કવિએ પોતપોતાની આગવી શૈલીની અંદર તેનું નિરૂપણ કરેલું જોવા મળશે. કોઈને ગ્રીષ્મના મધ્યાહનમાં જતા જોગીનું તો કોઈને વૈરાગી અઘોરી બાવાનું દ્રશ્ય ત્યાં દર્શન થતું પણ તેમને જોવા મળે છે. શું છે કે કવિ લેખકોને પોતાની આગવી શૈલીમાં જે નિરૂપણ કર્યું છે એની અંદર કોઈકને ગ્રીષ્મનો, બરાબર, એટલે બરાબર જે ગરમી પડતી હોય એ સમયની વાત છે કે ગ્રીષ્મના મધ્યાહનમાં જતા જોગીનું તો કોઈને તેમાં વૈરાગી અઘોરી બાવાનું દર્શન પણ થાય છે. તો કોઈને વૈશાખી વાયરામાં ભસ્માંકિત શિવજીના રુદ્ર રૂપનું તો કોઈકને શિકારી કૂતરાનું પણ દર્શન થતું જોવા મળે છે. તો વળી કેટલાકને મૃગજળના પણ દર્શન થતા જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા આગળ કહ્યું છે કે કોઈને વૈશાખી વાયરામાં, બરાબર, વૈશાખી વાયરો જ્યારે વાય છે ત્યારે એની અંદર એમાં ભસ્માંકિત શિવજીના રુદ્ર રૂપનું તો કોઈને તેમાં શિકારી કૂતરાનું પણ આપણને દર્શન થતા જોવા મળે છે. પ્રકૃતિના પૂંજારી કવિઓને તો એમાં રમ્ય ચાંદનીનું કાવ્યમય એમના દર્શન પણ થાય છે. કવિ ઉમાશંકર જોશીએ બરબરતા બપોરની રુદ્રતાને વર્ણવતા કહ્યું છે. કોણે? કવિવર ઉમાશંકર જોશીએ સરસ મજાનું બરબરતા બપોરની રુદ્રતાને વર્ણવતા કહ્યું છે. શું કહ્યું છે કે આવ્યો આવ્યો બરબર થતો દેખ જોગી ઉનાળો. શું કહ્યું છે? આવ્યો આવ્યો બરબર થતો દેખ જોગી ઉનાળો, વાહ વૈશાખી પ્રબર વહતા. શું? વાહ વૈશાખી પ્રબર વહતા, ઉડતી અગન જાળો. શું? ઉડતી અગન જાળો. આ અહીંયા આગળ પંક્તિ કોને દ્વારા કહે છે કે ઉમાશંકર જોશી દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. અને એવી જ રીતે કવિ જયંત પાઠકે પણ તેમના કાવ્યોની અંદર સરસ રીતે ઉનાળાની ઋતુને તેમણે વર્ણવી આપી છે. અને અહીંયા કવિ ઉમાશંકર જોશીએ જે રીતે વર્ણન કર્યું છે તેવી જ રીતે જયંત પાઠકે પણ ઉનાળાની ઋતુને વર્ણવી આપી છે. કઈ રીતે? તો ભાઈ ઋતુઓમાં ભારતની મુજને ગમતો ઘણો ઉનાળો. શું? ઋતુઓમાં ભારતની મુજને ગમતો ઘણો ઉનાળો, અલ્લદ અલ્પ વસન જોગી સા તાંબા તણી જતારો. શું? અલ્લદ અલ્પ વસન જોગી સા તાંબા તણી જતારો. કોને કહ્યું છે આ વાક્ય? કોને આપ્યું છે આ પંક્તિ? તો ભાઈ આ પંક્તિ જયંત પાઠક દ્વારા રજૂ થયેલી છે. ઓકે, ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે કે ઉનાળાનો બપોર એ કવિવાર રવિન્દ્રનાથ ટાગોરને એટલો ગમતો કે લૂના ધખારામાં તેઓ ઘર બહાર આરામ ખુરશી નાખીને બપોરનો આસ્વાદ માણતા હતા અને લેખન કાર્ય કરતા હતા. અહીંયા આગળ તમે અંડરલાઈન કરી શકો છો, લખી શકો છો, બરાબર, કે ઉનાળાનો બપોર કવિ રવિન્દ્રનાથ ટાગોરને એટલો બધો ગમે છે કે એટલો બધો ગમતો કે લૂના ધખારામાં તેઓ ઘર બહાર આરામ ખુરશી નાખીને બપોરનો આસ્વાદને તેઓ માણતા હતા અને લેખન કાર્ય પોતાનું કરતા હતા. ઉનાળાનો બપોર એટલે અસહ્ય ગરમી, ઉકળાટ કે બફારો. શું? ઉનાળાનો બપોર એટલે અસહ્ય ગરમી, ઉકળાટ કે બફારો, જાણે બળતી ભઠ્ઠીનો એ બફારો હોય. શું? જાણે કે બળતી ભઠ્ઠીનો એ બફારો હોય. હોળીની અગન જ્વાળા જેવું તેનું રૌદ્ર રૂપ એ ભયાનક અને બિહામણું હોય છે. અને ખીજાઈ બેઠેલી રિસાયેલી કુદરત જાણે બધું બાળીને ભસ્મ કરવા હાથે ભરાય હોય એવું આપણને લાગે છે. અને આપણને શું લાગે છે કે ખીજાયેલી, રૂઠેલી, રિસાયેલી કુદરત જાણે બધું જ બાળીને ભસ્મ કરવા હાથે ભરાય હોય એવું આપણને લાગી રહ્યું છે. સવારના 7 વાગ્યાથી જ શરૂ થતી ગરમી ઘણીવાર તો રાત્રિના 10-11 વાગ્યા સુધી પણ
એ ત્રાસજનક જ આપણને લાગે છે. લૂના ધખારા વચ્ચે અકરાવાનું તો ગુજરાતની સહનશીલ પ્રજાના લલાટે આપણને લખાયેલું જોવા મળે છે. ઉનાળાની ધોમધકતી ગરમીમાં માનવી માત્ર કોઈને કોઈ કાર્ય પ્રવૃત્તિમાં રચ્યા પ્રચ્યા રહી એ ઘર બંગલા કે ઓફિસમાં તો સમય પસાર કરે છે, પણ ભારે ગરમી વચ્ચે તે રસથી કામ કરી શકતો નથી. ગરમી પુષ્કળ હોય તો વ્યક્તિ રસ રુચિથી એ પોતાના મનથી એ કામ કરી શકતો નથી. રસ્તાઓ નિર્જન બની જાય છે. પશુ પંખીઓની હલચલ પણ એ બિલકુલ ઘટી ગયેલી આપણને જોવા મળે છે. ગરમીમાં સૌ કોઈ એ સ્તબ્ધ બનીને આવક બની જાય છે. શું એ અવાચક બની જતા પણ જોવા મળે છે. એ બિલકુલ શાંત થઈ જાય છે. ગ્રીષ્મના ભર બપોરે અકળાયેલા પશુઓ ક્યાંક નદી તળાવના પાણીમાં પડ્યા રહે છે, તો વૃક્ષોની નીચે છાયામાં હાફતા એ છાયાની અંદર હાફતા એ બેસી પણ રહેતા આપણને જોવા મળે છે. ગોવારો એ પોતાની ગાય ભેંસોના દરને લઈને જાય છે અને ઝાડના છાયડાની નીચે એ બેસી રહે છે. બરોડો એ વાગોડે છે અને ગધેડા ધૂળની અંદર આરોતી અને હોંચીનો કર્કશ એ ધ્વનિ મચાવી દે છે. પક્ષીઓ તો એ પોતાના માળામાં ભરાઈ જાય છે, તો કેટલાક લોકો તો ભર બપોરે 12 થી 5 વાગ્યા સુધીની અસહ્ય ગરમીમાં એ રૂમ ઠંડા કરીને એ આરામ પણ કરતા આપણને જોવા મળે છે. નોકરિયાત લોકો તો પોતપોતાની ઓફિસો, બેંકો અને સંસ્થાઓમાં બેસીને પંખા, એસી કે કુલર ચાલુ કરી રાખી એ આંકડો પોતાનો સમય એ ધીમી ગતિએ કામકાજ કરીને એ પસાર કરી નાખે છે. વેપાર ધંધામાં તો ધોમધકતા તાપમાં એ મંદી પણ વર્તાય છે, છતાં ક્યાંક એ હાથ લાડી ફેરવતા શ્રમજીવી મજૂરો એ પોતાની રોજીરોટી કમાવવા માટે એ લૂવાતા પવનોની વચ્ચે ગરમ સડકો ઉપર ફરીને કામ કરતા પણ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રીષ્મના બપોર એ વંટોળિયાને લીધે ચો તરફ ધૂળની દમડીઓ ઉડતી આપણી સામે નજરે પડે છે અને ખુલ્લા મેદાનો કે ખેતરોની અંદર એ કૂતરા હોય, ગધેડા હોય કે અન્ય બીજા પશુ પક્ષી પ્રાણીઓ જેવા પ્રાણી સિવાય કોઈ જ વસ્તુ આપણને ત્યાં ફરકતું પણ જોવા મળતું નથી. દરરોજ આપણે 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમીની વચ્ચે એ રસ્તાઓ પર વાહનો કે લોકોની અવર જવર પણ ઘટતી જતી જોવા મળે છે. જ્યારે ગરમીનો સમય શરૂ થાય છે ત્યારે રસ્તાઓ સુના આપણને રહેલા જોવા મળે છે. નાના મોટા બાળકો તો ઉનાળાની રજાઓમાં લૂ કે ગરમીની પરવા કર્યા વિના ખુલ્લા મેદાનોની અંદર એ ક્રિકેટ રમતા પણ આપણને જોવા મળે છે. અલગ અલગ પ્રકારની એ રમતો રમતા આપણને નજરે ચડે છે. કેટલાક એ વેકેશન મારવા માટે ગોવા, મહાબળેશ્વર જેવા કેટલાક હિલ સ્ટેશનોની ઉપર જતા રહે છે, તો કેટલાક લોકો એ પોતાના ઘરની અંદર જ બેસી રહે છે, તો કેટલાક લોકો વળી માઉન્ટ આબુ, ઉટી, મનાલી, શિમલા જેવા હિલ સ્ટેશનો પર પણ પહોંચી જતા જોવા મળશે. કેટલાક લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને ફરફરાદીના રસ પીને પણ એ પોતાના કોઠો એ ઠંડો કરતા પણ લોકો ગ્રીષ્મની આકરી ગરમીના મોડી રાત સુધી ગુણગાન પણ ગાતા જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે સરસ મજાનો નિબંધ લેખન કરીને તમે 10 ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો, કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 4 જેનો વિભાગ ઈનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવ્યું છે. આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર 5નું આગળના વિડીયોમાં આપણે સોલ્યુશન મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.